Jai Hind students, how are you all? Once again from this side, I teacher San Prajapati welcomes you all dear students on a very beautiful, energetic and enthusiastic platform of learning, Physics Wala. So વિદ્યાર્થી મિત્ર અભિયાન બેચ ની અંદર ગુરુત્વાકર્ષણ ચેપ્ટર ની તૈયારીઓ આપણી ચાલી રહી છે કે જેની અંદર વેરી ફર્સ્ટ એક લેક્ચર ની અંદર આપણે જે પણ કંઈક પ્રારંભિક બાબતો હતી એની ચર્ચાઓ સંપૂર્ણ કરી છે એ ચર્ચાઓની સાથે સાથે આપણને ધ્યાનમાં છે કે સર કેપ્લરના જે ત્રણ નિયમ છે એ અમે કમ્પ્લીટલી સમજી ચૂક્યા છે એ કેપ્લરના નિયમ પતી જાય છે ત્યાર પછી આપણે બે પદાર્થોની વચ્ચે લાગતું જે બળ છે ગુરુત્વાકર્ષી બળ એ અંગેની માહિતી પણ કમ્પ્લીટ કરી લીધી છે ચલીએ સો હવે સર આશા રાખે છે કે આના પછીનો જે ટોપિક છે એ સમજવા માટે તમે તૈયાર હશો પણ સમજ યાર સર શું કહે છે માન અત્યારે કોઈ સરને એવું કહે હે માન અત્યારે કોઈ સરને એવું કહે કે સર તમે જમ્પ કરો સર તમે જમ્પ કરો તો માન બેટા સર કરે જમ્પ ઓહો વાહ સર તમે સ્ક્રીનની બહાર નીકળી જશો અરે યાર ચાલ સમજ યાર આ જસ્ટ એક તમારા માટે ડેમો છે સર કોઈ સ્ક્રીનની બહાર નથી નીકળવાના અને સર બેટા કૂદાય એટલું કૂદ્યા પણ નથી જસ્ટ એક લાઇટ જમ્પ લઈને તમને બતાવવા પ્રયત્ન કર્યો છે સમજ યાર સરે એક જમ્પ લીધો અને એઝ્યુમ કર કે સરનો જમ્પ કેટલો સરથી કેટલું લિફ્ટ અપ થવાય છે તો માન યાર સર કદાચ લિફ્ટ અપ થયા અડધો મીટર મતલબ કે 50 સેન્ટીમીટર હે સર એટલું તમારે નાનલા બચ્ચા બી જમ્પ કરી દે હા યાર ચલ મારે કોઈ લાંબી કૂદમાં ભાગ નથી લેવો પણ સમજ બેટા કે સરે અત્યારે અહીંયાથી એક સરફેસ પરથી જમ્પ કર્યો અને એ જમ્પ કેટલો તો કે સર ઠીસકેવની છે ઠીસકેવની છે સમજ 0.5 મીટરનો જમ્પ થયો સો મેં મારો બધો એફર્ટ આપી રહ્યો છું ને જમ્પ કરવા ટ્રાય કરું તો સમજ બેટે જમ્પ ગયો 1 મીટર સુધી ઠીક છે મેં મારો બધો એફર્ટ લગાવી દીધો અને જમ્પ કરવા ટ્રાય કર્યો અને માન બેટા આ મારો જમ્પ ગયો 1 મીટર સુધી અને ઉપરથી મેં કાં આવી જામ નીચે ઠીક છે મને ઈચ્છા થાય મને એવી ઈચ્છા થઈ બેટા કે યાર મેં જમ્પ લેમ અને માન કે મેં એકદમ જ ઊંચો જમ્પ લઈ શકતો હતો તો બોલ કેવી મજા પડે યાર હા કે ના યાર સર પછી તો બંદર જેવું ફીલ થાય અલા ઇન્સાન છે ઇન્સાન બંદરમાંથી જ ધીમે ધીમે બનેલું છે એ વાત એ બાયોલોજીની છે સાઈડ ઉપર રાખ એનો મિનિંગ એવું નથી કે આપણે બંદર પાછા બનવાનો છે પણ જસ્ટ ઇમેજિન કર બેટા કે તમે તમારી જગ્યા ઉપરથી જમ્પ લેવ છો અને એ જમ્પ ઘણો મોટો હોય તો કેવી મજા પડે સર ઇટ ઇઝ પોસિબલ યસ બેટા તમે જે જમ્પ લેવ છો એ તમારા કેપેસિટી કરતાં વધારે હોઈ શકે છે ઇટ્સ પોસિબલ બેટા જો એક રાશિ છે એ રાશિના મૂલ્યમાં કંઈક ફેરફાર થાય સર એ રાશિ કોણ છે એ રાશિ છે ગુરુત્વ પ્રવેગ બેટા એ ગુરુત્વ પ્રવેગના કારણે તમારો જમ્પ કેટલો થશે એ ડિસાઈડ થશે તો જો આ જ વસ્તુને સર અલગ રીતે સમજાવે તો સમજ યાર કે તમે જો ચંદ્ર ઉપર જાઓ છો અને ચંદ્ર ઉપર તમારી આ જ કેપેસિટી સાથે તમે કૂદકો મારો છો તો કહી શકાય કે તમે બેટા તમારો જમ્પ 6 મીટરનો લાગશે ઇટ મીન્સ જો પૃથ્વી ઉપર તમે 1 મીટર જેવું કંઈક આ રીતે જઈ શકો છો તો હોપ સો બેટા ચંદ્ર ઉપર તમે 6 મીટરનો યું કૂદકો લગાવી શકો છો વાહ સર હા બેટા એટલે ઇન્સાન ત્યાં ચાલવા કરતા કૂદતો કૂદતો ગતિ કરશે સર બહુ મજા આવી જશે યાર ચલીએ તો ચાંદ ઉપર નીકળી ગયા તો બેટા ચાંદ ઉપર નીકળી જજો હવે એવા મિશનોની તૈયારી થઈ રહી છે કે જ્યારે મનુષ્યને પણ બેટા ચાંદની આસપાસ સફર કરવા માટે લઈ જવાશે તો ઠીક છે ત્યાં સુધી સમય છે તમારી પાસે ભણી લેવું ગણી લો બેટા કેપેબલ બની જાઓ અને એટલા પૈસાઓ પણ ભેગા કરી લેજો કે જેથી તાની ટિકિટ બેટા કરાવી શકો ઠીક છે કે ટ્રેનમાં નથી જવાનું કે ટિકિટ બેટા આપણા લોકોની ફ્રીમાં અને અથવા સસ્તામાં ઇઝીલી થઈ જશે યાર ચલીએ યાર તો શરૂઆત કરતા ગયા નવા સપનાઓની સાથે નવા લેક્ચરની યાર અને આજે એ જ બાબતોને સમજશો કે સર આમ ઊંચો જમ્પ કેવી રીતે લેવાય આજે જવાબદાર રાશિ ગુરુત્વ પ્રવેગ છે કોણ યાર ઠીક છે સો જો તમે તૈયાર હોય તો શરૂઆત કરીએ આજના ધમાકેદાર સેશનની કે ભાઈ આજે શું ભણવાના છે ચલીએ તો આ બધા આવી જાવ યાર સમજતા ગયા શું ચલ સમજ બેટા સર શું કહે છે વેરી ફર્સ્ટ કે આપણે જે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર બેટા કમ્પ્લીટ કરી રહ્યા છે એમાં આપણે કઈ કઈ ચર્ચાઓ કરી લીધી તો સમજાવે છે કે સર શું કેવું છો સર રિકેપ ઓફ ધ પ્રીવિયસ લેક્ચર તો પ્રીવિયસ લેક્ચરમાં આપણી વાતોની શરૂઆત થયેલી ટોલેમી પરથી યાદ કર બેટા ટોલેમી ના બેટા ટોલેમી બેટા તો ટોલેમી પરથી આપણી વાતોની શરૂઆત થયેલી હતી અને સમજો ટોલેમી એવું કીધેલું કે જે પૃથ્વી છે એ સેન્ટરમાં છે બીજા બધા ગ્રહો ગોલ ગોલ ફરે છે કોપરનિક્સે ભૂલ સુધારી કાઢી સેમ વાત આર્યભટ્ટ જે પણ કહી ગયા હતા કે સેન્ટરમાં સૂર્ય છે બાકીના ગ્રહો આસપાસ ગતિ કરે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું ટાઇકો બ્રાહે ઘણા બધા અવલોકનો કર્યા હતા બેટા અને ત્યાર પછી આ બધી બાબતોનો ઉપયોગ કરીને જે કેપ્લર જી છે બેટા કોણ છે કેપ્લર જી છે તો સમજ બેટા તો જે કેપ્લર જી છે બેટા એ કેપ્લર પોતે 3 નિયમ આપે છે જેમાં આપણને દરેકને ખબર હોવું જોઈએ કે જે પ્રથમ નિયમ છે સર પ્રથમ નિયમ એ કક્ષા અંગેનો નિયમ છે દરેક ગ્રહો એવી વર્તુળાકાર કક્ષામાં તો કે ના દરેક ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર કોણ હોય બેટા તો કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય મતલબ કે સમજ આ લંબવૃત્તીય કક્ષાના 2 સેન્ટર આવે એમાં કોઈ એક સેન્ટર પર સૂર્ય હોય એ રીતે તમામ ગ્રહો લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે
બીજો જે નિયમ છે, આ બીજો નિયમ છે બેટા ક્ષેત્રફળ અંગેનો નિયમ, જે કોણીય વેગમાન સંરક્ષણના ઉપયોગ દ્વારા સમજી શકાય. આ ક્ષેત્રફળ અંગેનો નિયમ છે એવું કહેવા માંગે છે કે સૂર્ય અને પૃથ્વી છે બેટા. કોણ છે? સૂર્ય અને પૃથ્વી છે. તો સમજ કે સૂર્ય અને પૃથ્વી માની લો કે કંઈક ટાઈમ થયો છે ટી છે, તો માનો ટી સમયમાં આટલું ક્ષેત્રફળ, પૃથ્વી અહીંયા હશે અને પૃથ્વી અહીંયા હશે, ટી સમયમાં આટલું ક્ષેત્રફળ. તો કહી શકાય બીજા નિયમમાં કે શું છે બેટા? તો કે જે છે ક્ષેત્રફળ અંગેનો નિયમ છે કે પૃથ્વી એટલે કે ગ્રહ ને સૂર્ય સાથે જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ એક સમાન હોય છે. ઠીક. અને જે ત્રીજો નિયમ છે એ આપણે સમજી લીધું છે કે ત્રીજો નિયમ છે બેટા આવર્તકાળ અંગેનો નિયમ. સર આ કોને આવર્તકાળ કહેવાય? એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. અને નિયમમાં આપણે કેવું સમીકરણ કમ્પ્લીટલી શીખી ચૂક્યા છે કે આવર્તકાળનો વર્ગ એ એના અર્ધ દીર્ઘ અક્ષના ઘનના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. ચલો, તો આટલી મેટર પૂરી થઈ ગયા પછી સર શું આપણે બીજું કંઈક ભણ્યા છે? તો કે હા બેટા, આના પછી આપણે કમ્પ્લીટલી ભણી લીધું છે કે ગુરુત્વાકર્ષણ. આ ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે એ આપણે કમ્પ્લીટલી સમજી ચૂક્યા છે. તો સમજ બેટા, જ્યારે કોઈ પણ બે પદાર્થો છે, માન પહેલાનો દળ m1 છે અને માન બેટા બીજાનો દળ m2 છે, ધારી લે કે આ બે પદાર્થોની વચ્ચે કંઈક અંતર r છે, તો લખી શકાય કે આ બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ કેટલું હશે? gm1 m2 ડિવાઇડેડ બાય r સ્ક્વેર. બેટા જે બળ છે એ કેટલું હશે? તો બળ હશે બેટા gm1 m2 ડિવાઇડેડ બાય r સ્ક્વેર. ઠીક છે સર, આમાં કેપિટલ G કોણ છે? તો સમજ બેટા, જે કેપિટલ G છે એની ઇન્ફોર્મેશન આપણે જોયેલી છે કે G નો જે મિનિંગ છે બેટા એને બોલાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. અને એની જે વેલ્યુ છે દરેકને આઈડિયા હોવી જોઈએ 6.67 ગુણ્યા 10⁻11 બેટા ન્યૂટન મીટર સ્ક્વેર ના છેદમાં શું આવશે? કિલોગ્રામ સ્ક્વેર. ઠીક છે. તો આશા રાખું છું કે તમને બધાને આ આઈડિયા આવી ગયો હશે બેટા. એને જ આપણે સદિશ અને અદિશ સ્વરૂપે જોઈ ચૂક્યા હતા. ઠીક. તો જો હરેક વસ્તુ તમને રિપીટ થઈ ચૂકી હોય કે સર આપણે લાસ્ટ લેક્ચરમાં શું શું ડિસ્કશન કર્યું હતું, તો આટલી વસ્તુનું બેટા ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. જો કોઈનો બેટા જોવાનો બાકી હોય તો આટલી મેટર છે, ડિટેલમાં જોઈ તો ચેપ્ટરમાં જોઈ લો બેટા અથવા લેક્ચરમાં જોઈ લો અને ત્યાર પછી અહીંથી આગળ વધી જશો. ચલીએ. તો સર આજના લેક્ચરમાં શાની ચર્ચાઓ થશે? તો સમજ બેટા, આજના લેક્ચરમાં આપણી ચર્ચાઓ થશે માત્ર એક નાના શબ્દ માટે. નામ છે ગુરુત્વ પ્રવેગ. બેટા શું નામ છે? ગુરુત્વ પ્રવેગ, કે જેને આપણે સ્મોલ g તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ. મને ખબર છે તમને એનું નામ ખબર છે બેટા, અને સાથે સાથે એની કિંમત પણ ખબર છે કે સર કિંમત એની 9.8 છે. ટુ નાઇસ બેટા, કિંમત એની 9.8 છે. ચલી, તો સમજ આ ગુરુત્વ પ્રવેગ જે છે, આ ગુરુત્વ પ્રવેગ જે છે બેટા, હે, એને આપણે સમજશું. ખાલી ગુરુત્વ પ્રવેગ નથી સમજવાના, એના માટે બેટા અલગ અલગ વાતો કરીશું. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથેની વાત, પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથેની પણ ચર્ચાઓ જોવાના છે. અને એક ઇમ્પોર્ટન્ટ કેસ બેટા કે પૃથ્વીના અક્ષાંશની સાથે, સર કોની સાથે? અક્ષાંશની સાથે પણ ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થાય એ પણ ચર્ચા આજના લેક્ચરમાં જોવાના છે. આ ત્રણ વિષયની ચર્ચાઓ થઈ ચૂક્યા પછી બેટા એ ઓરિએન્ટેડ જે પણ કંઈક ઇમ્પોર્ટન્ટ MCQ છે, થિયરી સમજ્યા પછી MCQ સોલ્વ નહીં થયા તો બેટા સમજેલું તમારું બે મતલબ રહી જશે યાર. ઠીક છે. તો આટલો ટાર્ગેટ આપણો આજના સેશન્સમાં રહેશે. તો જો અહીંયાથી તમે રેડી હોય તો બેટા શરૂઆત કરતા ગયા. ચલિए જસ્ટ એકવાર કમેન્ટમાં લખી દો કે યસ સર વી આર રેડી ફોર ધી જી. ગુરુત્વ પ્રવેગ સમજવા માટે અમે તૈયાર છીએ. ઓલ હા કે ના બેટા? ઓલ હા કે ના? ચલ 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 ચલ. હા તમને જોમ છું ઘૂરીને. ચલ સમજ. સાહેબ શું કામ જોયું? બેટા મારી પાસે આંખ છે, મારી પાસે આંખ છે એટલે મેં તમને જોયું. ચલ સમજ. मुस्कुराते रहो, मुस्कुराते रहो बेटा, मुस्कुराते रहो. ठीक है. चलिए तो वेरी फर्स्ट बेटा समझવાની શરૂઆત કરીએ કે અહીંયા સર સવાલ શું છે, હે ને? અહીંયા સવાલ શું છે બેટા? સમજ. સવાલ એવો છે કે પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતા પ્રવેગનું સમીકરણ મેળવો. જો બેટા અમે છે ને તમે એને સીધા કાનથી બી સમજી શકો અને ઊંધા કાનથી પણ સમજી શકો. આ થિયરી એવી છે. તો સર સીધા કાન અને ઊંધા કાન એટલે શું? અરે ભાઈ સીધી વસ્તુ સમજ. જે વસ્તુ સીધી સાંભળીને સમજ પડી જાય છે એને શું કામ ગોલ 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 ઘુમાવીને બેટા એન્ટર કરાવી? ઠીક છે, હે ને? સમજ. તો આ થિયરીને આપણે સીધી ભાષામાં સમજી લેશો. મને નથી ખબર બેટા કે અલગ અલગ જગ્યાએ કેવી રીતે એક્સપ્લેન કર્યું છે, પણ NCERTમાં બી એક્સપ્લેન કર્યું હશે. એમાં પણ થોડી વાતો બેટા અંદર પૃથ્વીની અંદર ગઈને પછી બહાર માટે છે. આપણે સીધી આ ચર્ચા બેટા એક એવી રીતે કરશો કે જેથી તમારે સમજવું આસાન થઈ જાય કે આ ગુરુત્વ પ્રવેગ છે શું અને બેટા એનું સમીકરણ કેવી રીતે છે. ઠીક છે. ચલી યાર, સો બી રેડી યાર, ઇઝી લેંગ્વેજમાં સમજી લેશો. કોણ ગુરુત્વ પ્રવેગ છે? તો માન બેટા પૃથ્વી છે અને એનું કંઈક સેન્ટર છે. ઓકે સર, સમજી લીધું. તો આ જે પણ પૃથ્વી છે એના માટે થોડી ઘણી બાબતો અત્યારે આપણે ધારી લઈએ
કે આટલો જે પોર્શન છે એને આપણે હવે કહીશું કે આ પૃથ્વીની ત્રિજ્યા આરી છે. ઓકે સર, આ પૃથ્વીનું કેન્દ્ર છે. અને ધ્યાન રાખજો કે આર ઈ એટલે આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ શું છે, તો કે આ પૃથ્વીની બેટા ત્રિજ્યા છે. ઠીક છે. અને એ રીતે સમજો કે જે એમ ઈ છે, ઇટ મીન્સ એમ ઈ એટલે બેટા એવું છે કે આ પૃથ્વીનો શું છે, દળ છે. શું સર આ લોકોની વેલ્યુ છે એ અમારે મગઅપ કરવાની? તો કે યસ બેટા, તમે બધા આ વેલ્યુ મોડે કરી નાખશો કે પૃથ્વીની ત્રિજ્યા એટલે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે એ 6400 કિલોમીટર છે. જો એને સર મીટરમાં લખે તો 6.4 ગુણ્યા 10⁶ મીટર લખી શકાય. અને જે પૃથ્વીનો દળ છે બેટા એ બધા ધ્યાન રાખે કે 6 ગુણ્યા 10⁻²4 6 ગુણ્યા 10⁻²4 કિલોગ્રામ બેટા આ પૃથ્વીનો શું છે, દળ છે. આ વેલ્યુ કામની છે, મોડે કરી રાખવાની. દાખલામાં આપે કે નહીં આપે, આપણને હરેક ચીજ મોડે હોવી જોઈએ યાર. ઠીક છે ને, દિમાગ છે વાપરો યાર. તો હવે સમજ સર શું કહે છે કે માન બેટા એક પદાર્થ છે જે કોઈ જગ્યાએ છે પૃથ્વીના ક્ષેત્રમાં. તો ધારી લે કે આ સમગ્ર પૃથ્વીનું ક્ષેત્ર છે, એકદમ વિશાળ. આહા સર, યસ એક્સેપ્ટેડ. સર પણ પૃથ્વીનું ક્ષેત્ર એટલે? તો બેટા જેને ખબર નથી પૃથ્વીનું ક્ષેત્ર એટલે શું, તો સર તમને પહેલા બેટા તમારા ઘરમાં આવશે, તમને ગરદનમાંથી બેટા અહીંયાથી પકડીને ઉચકશે અને પછી કહેશે કે બોલ છોડું કે નહીં છોડું. તમે કે સાહેબ નહીં છોડો, તો સાવન સર તમને તમારા ઘરના ટેરેસ ઉપર લઈ જશે. પછી બોલીશ બોલ છોડું કે નહીં છોડું, તો કે સર નહીં છોડો, અને સર તમને છોડશે બેટા. તો સર જ્યારે તમને છોડે ત્યારે તમે જે નીચે જાય ને ટેરેસ પરથી, ત્યારે જતા જતા જે બળની અનુભૂતિ થાય એ ગુરુત્વાકર્ષી બળ. અને જે વિસ્તારમાં બેટા લાગે ને એને કહેવાય ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. બોલ સમજ પડી કે નહીં પડી? બોલ સમજ પડી કે નહીં પડી બેટા? હા કે ના? ઠીક છે. ચલિए સર કોઈ ધમકાવતા નથી, કોમન સેન્સનો સવાલ હતો એટલે સર એકદમ કોમન સેન્સને સાઈડ ઉપર મૂકીને બેટા એકદમ અદ્ભુત સાબિતી તમારા સમક્ષ રજૂ કરે છે યાર. ચલિए તો સમજ, હે મારા પ્યારા વિદ્યાર્થી મિત્ર, સમજ મારા પ્યારા વિદ્યાર્થી મિત્ર કે સર અહીંયા તો પૃથ્વી છે માની લીધું. હવે સમજો આના ક્ષેત્રમાં એક પદાર્થ ગમે ત્યાં બી મૂક બેટા, શું ફેર પડે? ઠીક છે. તો માન બેટા આ એક પદાર્થ છે. ઓકે સર, કોઈ ના નથી. તો સમજ બેટા પદાર્થ છે, ધારી લે કે આનો દળ કેટલું છે, એમ છે. ધારી લે બેટા કે આનો દળ કેટલું છે, એમ છે. અને જો પદાર્થ છે બેટા તો ડેફિનેટલી કંઈક દૂર હશે. તો સર શું કહે છે સમજ, સર કહે છે આટલો પોર્શન. આ પોર્શન એટલે શું બેટા? તો સમજ આ જે પોર્શન છે ને આપણે પિક્ચરમાં એન્ટર કરશું કે ભાઈ હે તમે કોણ છો, તો બેટા આટલો જે પોર્શન છે એ પોર્શનને આપણે એવું કહેશું, આટલો પોર્શન છે એને આપણે કહેશું બેટા કે આ શું છે, તો બેટા આર છે. સમજ આ જે છે એ આર છે. અને સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આર? તો સર લખે છે આર એટલે શું, તો સમજ બેટા આર એટલે બધા ધ્યાન રાખજો કે પૃથ્વી અને પદાર્થ, પૃથ્વી અને પદાર્થ ના કેન્દ્ર વચ્ચેનું અંતર, ના કેન્દ્ર વચ્ચેનું શું છે, અંતર છે. ઠીક છે. એમાં આપણે હવે થોડી નાની એક વેરાયટી એડ કરીએ તો હરેક બચ્ચાને સમજ પડે કે બેટા આને શું કહી શકાય. સરે જાણી જોઈને બેટા ફિગર ક્રોસ બતાવી છે જેથી એકચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ તમને ક્લિયર થાય કે માન બેટા આ જે પોર્શન છે આ શું છે, તો આને કહેવાય બેટા આ પૃથ્વીની સપાટી છે. હે ને? તો પૃથ્વીની સપાટીથી આટલો પોર્શન છે, આપણે એને કહેશું કે આ શું છે બેટા, એચ છે. આપણે આને કહેશું કે આ શું છે, એચ છે. તો હરેક વ્યક્તિ એ પણ ધ્યાનમાં રાખે કે એચ એટલે શું છે, તો એચ એટલે લખી શકાય કે જે પૃથ્વી છે એ પૃથ્વીની સપાટી, પૃથ્વીની સપાટીથી જે પદાર્થ છે એ પદાર્થની બેટા ઊંચાઈ છે. ઠીક છે. ચલિए હવે સમજ્યા સર શું કહે છે. એકચ્યુઅલમાં સર આ જ વસ્તુ અહીંયા ડ્રો કરી શકते મારી કોઈ ના નથી. પછી તમને પૂછતે ને મેં કે બોલ બેટા આ પદાર્થ કહાં પડે, તો તમે કે નીચે પડે. બેટા એવું નથી યાર, આ જ વસ્તુને સુધારવાની છે કે જ્યારે જ્યારે સર આ પદાર્થ ત્યાં છોડતે તમે બોલતે કે સર આ પદાર્થ ક્યાં પડે, તો કે નીચે પડે. બેટા એકચ્યુઅલમાં આ વાત ખોટી નથી પણ ઉચ્ચારણ બેટા તમે જે બોલો છો ને એ ખોટું છે યાર. તો સમજ કહેવાનું એવું કે પદાર્થ પૃથ્વીના કેન્દ્ર તરફ પડે એટલે સમજ સર શું કહે કે અહીંયા એક ગુરુત્વાકર્ષી બળ લાગશે જે આને નીચે આ રીતે નીચે નહીં બેટા એને પૃથ્વીના કેન્દ્ર તરફ લઈ જશે. તમે આ મેટર સમજી શકો એટલે આપણે જાણી જોઈને બેટા થોડી ફિગરને ક્રોસ બનાવી છે. ચલિए યાર, તો જો આટલી વસ્તુમાં તમે એકદમ ક્લિયર છો તો હવે સર લખે છે કે આ આર નો મિનિંગ શું બેટા, તો સર લખી શકે આર નો મિનિંગ એવો થાય આરી એટલે સપાટી અને એચ એટલે સપાટીથી ઊંચાઈ. ઠીક છે. ચલિए યાર, તો જો અહીં સુધીની બાબતોમાં તમે ક્લિયર છો તો સર લખે છે કે હવે પૃથ્વી અને પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષી બળ. ઠીક છે. તો શરૂઆત કરતા ગયા બેટા શું કે બહુ સિમ્પલ વસ્તુ છે કે પૃથ્વી અને પદાર્થ વચ્ચે શું, તો કે ગુરુત્વાકર્ષી બળ. ચલિए તો પૃથ્વી અને પદાર્થની વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ છે એફ ગુરુત્વાકર્ષી બળ બેટા ઇઝ ઇક્વલ ટુ જી. સર પહેલું પૃથ્વી છે, બીજો પદાર્થ છે, બેની વચ્ચેના કેન્દ્રનું અંતર બેટા સપાટીની કેન્દ્રથી અંતર આર છે. સો ઇઝીલી સર લખી શકે કે એ થઈ ગયો આર નો વર્ગ. ઠીક છે.
ચલિए આ મેટર બધાને ખબર હશે, બોલ હા કે બોલના બેટા. પણ સાથે સાથે તમે એ પણ સમજ્યા છો કે જે વજન બળ છે બેટા, તમે સાથે સાથે એ પણ સમજ્યા હશો કે જે વજન બળ છે કે જેને તમે W પણ કહી શકો અથવા F પણ કહી શકો, જે mg જેવું છે. તો બહુ સરળ ભાષામાં તમને બધાને ખબર પડે કે g નો મિનિંગ F ના છેદમાં m, અને આ F એટલે કોણ હતું બેટા? તો લાગતું ગુરુત્વાકર્ષી બળ હતું. બોલ હા કે બોલના. તો કે યસ સર. સો હવે અહીંયાથી નવું કશું જ નહીં, m ગયો નીચે બેટા, તો F બાય m વિચ ઇઝ ઇક્વલ ટુ g me ના છેદમાં r સ્ક્વેર. આ F બાય m એટલે શું છે બેટા? તો આ થઈ ગયું g. ઠીક છે, આ થઈ ગયું g, કે જે g નો મિનિંગ છે g me ના છેદમાં r સ્ક્વેર પણ લખી શકો છો, મારી કોઈ ના નથી બેટા. અને કોઈ આ જ સમીકરણને એવી રીતે પણ લખવા માંગે કે g me ના છેદમાં સર r નો મિનિંગ શું છે? તો r નો મિનિંગ re પ્લસ h આખાનો વર્ગ છે. આવું પણ લખવા માંગે, મારી કોઈ ના નથી બેટા. જો કે આને આપણે બહુ શાંતિથી સમજવા પ્રયત્ન કરશું. જો આટલી મેટર તમને ક્લિયર થઈ ગયેલી છે કે હા સર આ g નું સમીકરણ આવી ગયું, તો આ સમીકરણને હવે આપણે લખવાની શરૂઆત કરશું બેટા કઈ જગ્યાએ? તો કે સપાટી પર બેટા. કઈ જગ્યાએ? સપાટી પર. તો કે કોની સપાટી પર બેટા? તો પૃથ્વીની. કા બેટા? પૃથ્વીની સપાટી પર. તો સર એનો મિનિંગ શું? તો સમજ બેટા, આ જ સમીકરણ સર સપાટી માટે તો ધીમે 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 અહીંયા આવી ગયા. આને કહેવાય સપાટી. તો કે હા, તો સપાટી પર આવે તો બોલો h ની વેલ્યુ ઘટી ઘટી ઘટીને કેટલી થઈ ગઈ? તો કે સર 0 થઈ ગઈ. તો h ની વેલ્યુ ઘટી ઘટીને 0, આનો મિનિંગ કે સપાટી. બોલ હા કે બોલના. તો કે હા સર. તો સપાટીનો મિનિંગ એવો થાય કે વેલ્યુ ઓફ h becomes 0. h ની વેલ્યુ કેટલી થઈ જશે? 0. તો સર લખે છે કે g ઓન ધી સરફેસ ઓફ અર્થ બેટા. g ઓન ધી સરફેસ ઓફ અર્થ બેટા, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. સમજ? તો એ હવે શું લખી શકાય? તો વિચ ઇઝ ઇક્વલ ટુ h તો 0 થઈ ગયો, તો સર ખાલી re બચ્યા. ટુ નાઇસ. તો એનો મિનિંગ થયો g me ના છેદમાં બેટા r e નો સ્ક્વેર. અને આ આપણને પ્રાપ્ત થયું શું? તો કે સર આ આપણને પ્રાપ્ત થયું પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. ચલિए, તો આશા રાખું છું કે બહુ સરળ ભાષામાં તમે આ સમજી લીધું હશે, અને આ તો તમને આઈડિયા હશે જ બેટા કે આવું પણ કંઈક છે. બોલો હા કે ના? ઠીક છે. ચલિए, તો આશા રાખું છું કે એકદમ ઇઝી રીતે તમે ગુરુત્વ પ્રવેગ સપાટી પર કેટલો છે એનું સમીકરણ મેળવી લીધું હશે. જો તમને સમીકરણ સમજ પડી ગયું છે તો આવી ગયા બેટા થોડી આગળની એક્સ્ટ્રા ચર્ચાઓ માટે. તો સમજ, હેશટેગ ગુરુત્વ પ્રવેગ બેટા. શું છે? હેશટેગ ગુરુત્વ પ્રવેગ. તો સમજ બેટા, સર શું કહે છે કે હેશટેગ ગુરુત્વ પ્રવેગમાં આપણે હવે જાણી લીધું છે કે ગુરુત્વ પ્રવેગ એટલે સર GE સપાટી માટે સમીકરણ બની ગયું GME ના છેદમાં સપાટી પર હોય તો RE નો સ્ક્વેર. સર અમને તો ખબર જ નહીં ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય. લે હવે તો કે ખૂણામાં બેસીને રડો, ખબર જ નથી ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય. અને બેટા કાર્ય ઉર્જા પાવરમાં આપણે પૂરું કરી દીધું. આગળના ચેપ્ટરમાં હરેક વસ્તુની સમજૂતી તમને મળી ગઈ છે. તો સમજ કે જ્યારે જ્યારે મુક્ત પતન થાય ત્યારે ઉદ્ભવતા પ્રવેગને કયો પ્રવેગ કહે છે? ગુરુત્વ પ્રવેગ કહે છે. ઠીક છે. અથવા એને તમે સરળ ભાષામાં એવું પણ લખી શકો કે માત્ર, સમજ બેટા, અલગ રીતે સરળ ભાષામાં લખી શકો, માત્ર ગુરુત્વાકર્ષણ ના કારણે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. ઠીક છે. ચલી યાર, તો ખુશ રહો જેવી રીતે તમને સમજ પડે બેટા. પણ હવે આવી જાવ અહીંયા જી ઉપર. હવે અહીંયા સમજ જાય રિયાલિટી શું છે બેટા. રિયાલિટી એ છે કે જી આપણને ખબર હતું બેટા, હે ને? ઘણી વખત એવું ઊંધું થઈ જાય કે સર એમઈ ખબર છે, આરઈ ખબર છે, કેપિટલ જી ખબર છે એટલે જી મળ્યો. તો કે ના બેટા, એકચ્યુઅલમાં જી આપણને ખબર છે કે જે જી નું મૂલ્ય છે ને એ 9.8 છે. ઠીક છે. તો સમજ, જી નું મૂલ્ય બેટા 9.8 છે, જે આપણે જાણીએ છીએ. અહીંયાથી મળી જાય, ના નથી. પણ કહાની આ છે કે જી નું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, એ આપણને ખબર છે બેટા. હવે એમાં કેપિટલ જી કેટલા છે? તો કેપિટલ જી બેટા 6.67 છે ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર ના છેદમાં કિલોગ્રામ નો સ્ક્વેર. અને જે આરઈ છે ને બેટા, અને જે આરઈ છે એ આરઈ કેટલું છે બેટા? તો કે આરઈ છે 6.4 ગુણ્યા 6.4 ના બેટા ઓનલી 6. તો સમજ આરઈ છે બેટા કેટલું? તો કે હા સર બરાબર છે ને, 6.4 ગુણ્યા 10 ની કેટલી? 6 મીટર છે. આ વેલ્યુઓના લીધે બેટા, આ વેલ્યુઓના લીધે આપણને પછી પૃથ્વીનું દળ મળે છે કે આ કિંમત મૂકવાથી આપણને એમઈ પ્રાપ્ત થાય છે, જે 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ છે બેટા. અને એટલે એવું કહેવાય બેટા, આ બાબતોની ચર્ચા કેવેન્ડિશ લાવેલા બેટા. કેમ? કારણ કે કેવેન્ડિશે બેટા શોધેલો કેપિટલ જી. કેવેન્ડિશે શું શોધેલું? કેપિટલ જી શોધેલું બેટા. તેથી સમજ્યા, એટલે એવું કહેવાય કે કેવેન્ડિશે બેટા, એટલે એવું કહી શકાય
કે જે કેવેન્ડિશ છે બેટા, ઠીક છે, કેવેન્ડિશે પૃથ્વીનું વજન કર્યું. હે સાહેબ આ તો દર છે તો વજન ક્યાંથી આવી ગયો? એટલે બેટા W ઇઝ ઇક્વલ ટુ mg. W ઇઝ ઇક્વલ ટુ mg. સો એટલે એવું લખ્યું છે કે ભાઈ કેવેન્ડિશે પૃથ્વીનું શું કર્યું બેટા? વજન કર્યું અથવા દળ માપ્યું. યાર ચલો વોટ એવર તમે જે બોલો છો એમ. તો સર આશા રાખીએ છીએ કે આ ઇન્ફોર્મેશન તમને થોડો આઈડિયા આવી ગયો હશે. એવું પણ કહી શકાય કે આ બધી વેલ્યુ મૂકી એટલે 9.8 આવ્યા, બટ રિયાલિટીમાં 9.8 એ ખબર છે બેટા, જેના લીધે એમી શું છે એનો અંદાજો આપણને ખબર પડી ગયો. ચલીએ હવે આગળ વધીએ કે જો આ જ સમીકરણ પરથી સર એક અલગ સમીકરણ બનાવવા માંગે તો શું એ શક્ય છે? તો બેટા શક્ય છે. સમજ, સર ને ખબર છે કે ઘનતા બરાબર દળના છેદમાં શું આવે? તો કે સર દળના છેદમાં કદ આવે. માન બેટા રો એટલે પૃથ્વીની ઘનતા છે, ઠીક છે, તો સર લખી શકીએ કે માસ ઓફ અર્થ ઇઝ ઇક્વલ ટુ રો એટલે ઘનતા અને વી એટલે બેટા શું થઈ જાય? તો કે કદ થઈ જાય. તો સર લખી શકીએ કે માસ ઓફ અર્થ નો મિનિંગ રો, કદ એટલે બેટા ગોળો છે ને, તો 4/3 પાઈ r ક્યુબ પૃથ્વીની સપાટીને આપણે આરી કીધેલું છે. તો જો આ મેટર તમે અહીંયા સુધી સમજી ગયા તો હવે આ જ સમીકરણને થોડું મોડિફાઈ કરીને લખવા જો પ્રયત્ન કરીએ તો લખી શકાય કે GE બેટા બહુ શાંતિથી સમજીએ કે GE બરાબર શું? તો સર GE બરાબર G ના છેદમાં r સ્ક્વેર ને રાખો બેઠો. ઓકે બેટા, G ના છેદમાં r સ્ક્વેર રાખો, કોઈ ના નથી. M એટલે કોણ? તો કે M એટલે સર દળ. તો દળ આવી ગયું કેટલું? રો 4/3 પાઈ r ક્યુબ. ઠીક છે, સો લખી શકાય કે તેથી GE બેટા ગુરુત્વ પ્રવેગ આ રીતે પણ મોડિફાઈ કરીને નીચેની બે આરી ઉપરની બે આરીને કટ કરી દે. બોલ હા કે ના બેટા? નીચેની બે આરી ઉપરની બે આરીને કટ કરી દે. બોલ હા કે ના બેટા? તો કે હા સર. તો લખી શકાય કે જો આરી આરી કેન્સલ આઉટ થઈ જાય બેટા, જો આરી આરી કેન્સલ આઉટ થઈ જાય તો બચે કોણ? તો કે બચે 4/3. ઓકે સર 4/3 પછી કોણ? તો કે પાઈ, પછી કોણ? તો કે G, પછી કોણ? તો કે બેટા રો અને ઇન્ટુ કોણ છે? તો કે આરી છે. તો આ રીતે પણ બેટા આ રીતે પણ તમે આરામથી ઠીક છે લખી શકો છો ગુરુત્વ પ્રવેગ. તો એવું નથી કે ખાલી આપણે આ સમીકરણ ભણ્યા એ જ છે બેટા, એનું આ એક આઉટપુટ પણ તમે લખી શકો છો કે આ રીતે પણ બેટા ગુરુત્વ પ્રવેગ લખી શકાય. બોલ હા કે બોલના? અને આ બહુ કામ આવશે તમારી કોમ્પ્લિકેટેડ થિયરીને માત્ર 2 સ્ટેપમાં સોલ્વ કરવા માટે યાર, ઠીક છે. ચલિए આશા રાખું છું કે તમે અહીં સુધી ક્લિયર હશો બેટા કે ગુરુત્વ પ્રવેગ આ રીતે પણ લખી શકાય છે અને અહીંથી તમે બેટા એની ઘનતા વિશેની પણ ઇન્ફોર્મેશન મેળવી શકો છો કે પૃથ્વીની ઘનતા કેટલી છે. આ ઇક્વેશન તમને મદદરૂપ થશે. કેમ? કારણ કે બીજી બધી વસ્તુઓ તમને ખબર છે યાર, ઠીક છે. ચલિए ઇટ્સ ઓકે, છતાં એના ઉપરથી આપણે ઘનતાની વાતો નથી કરતા, પણ સમજ કે ગુરુત્વ પ્રવેગ ઘનતા સાથે સંબંધ ધરાવે તો કે એ એના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. ઓકે, તો આ બાબતની આપણે કાળજી રાખીશું. અહીં સુધી જો તમે ક્લિયર થઈ ગયા છો તો હવે થોડી નાની નાની કચ્ચા બચ્ચા જેવી વાતો કરી લઈએ કે કોઈ પૂછે SI એકમ શું છે તો મેં કોઈ મગજમારી નથી કરવાનો બેટા, જેને કરવી એ મગજમારી કરે, અહીંયાથી કરો, પાછળથી કરો, ગમે ત્યાંથી કરો, પણ SI એકમ બેટા પ્રવેગ જ છે ને, તો સ્વીકારી લેની કે મીટર પર સેકન્ડ સ્ક્વેર જ આવશે, ઠીક છે. અને કોઈ મને પૂછે CGS એકમ, સર ઇટ ઇઝ સો ડેન્જરસ. અરે હું ડેન્જરસ બેટા? મીટર ના બદલે સેન્ટીમીટર પર સેકન્ડ નો સ્ક્વેર. તો સર એના માટે પછી એનું પારિમાણિક સૂત્ર શું તૈયાર થશે? તો પારિમાણિક સૂત્ર પણ બચપનમાં ભણી લીધું. દળ એક પણ વખત નથી, લંબાઈ એક વાર, સમય નીચે છે કેટલી વાર? 2 વાર, અને ગુરુત્વ પ્રવેગ રાશિ કેવી છે બેટા? તો સદિશ રાશિ છે. પણ એનું મૂલ્ય તમે જે જોતા છો 9.8, તો બેટા આ ઇમ્પોર્ટન્ટ વાત સર કરે છે. 9.8 બેટા એ સપાટી માટે છે. કોના માટે છે? સપાટી પર છે. સપાટીની ઉપર, સપાટીની નીચે એટલે કે અંદર બેટા, અને અલગ અલગ સ્થળો એટલે કે અક્ષાંશની સાથે આ ગુરુત્વ પ્રવેગ પોતાના મૂલ્યને બદલશે બેટા. એ કઈ રીતે બદલાય છે એને હવે પછી આપણે અહીંથી આગળ વધારીશું, ઠીક છે. તો જો તમને હરેક વ્યક્તિને ખબર પડી ગયું છે કે યસ સર G નું મૂલ્ય 9.8 છે, તો આ વેલ્યુ બેટા અત્યારે હવે તમે કોમેન્ટ કરીને લખી બતાવશો કે જો 9.8 છે એ SI માં છે. 9.8 છે બેટા એ SI છે, તો કે હા કે ના? તો કે યસ સર. તો 9.8 SI માં છે, તો કામ કર બેટા એને કન્વર્ટ કર CGS માં. કન્વર્ટ કર CGS માં, મને લખી બતાવો કે G નું મૂલ્ય બેટા CGS માં કેટલું આવશે, ઠીક છે. સર કેવી રીતે કન્વર્ટ કરું? એટલે સેકન્ડ તો સેકન્ડમાં છે ને, ખાલી મીટરને કન્વર્ટ કરી 1 મીટર એટલે કેટલા? 100 સેન્ટીમીટર મૂકી દેવાના, પછી દિમાગ લગાવો. તો જેને પણ ખબર પડી જાય કે ગુરુત્વ પ્રવેગ બેટા CGS માં કેટલો છે એ સાવંશને લખી બતાવો બેટા કોમેન્ટની અંદર કે સર CGS માં તો G આટલો છે. હાઉ વી કેન નો યાર? ચલિए યુ કેન નો યાર, જસ્ટ કેલ્સી છે અથવા દિમાગ છે, કોઈ કેલ્સીની આવશ્યકતા નથી યાર, ઠીક? હા કે ના? ચલિए આગળ વધીએ. સો અહીં સુધી ગુરુત્વ પ્રવેગની મજેદાર ચર્ચાઓ તમને પસંદ આવી હોય તો હજુ મજેદાર ચર્ચાઓ માટે બેટા આપણે આગળ વધીશું કે સર સવાલ શું કીધો? સવાલ કીધો પૃથ્વીના કેન્દ્રથી r અંતરે ગુરુત્વ બળનું મૂલ્ય વ્યાપક સમીકરણ મેળવી પૃથ્વીની સપાટીથી r બરાબર r પર ગુરુત્વ પ્રવેગનું સમીકરણ. બેટા એ આપણે આખું ભણી લીધું. એ સર આવ્યા
કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ બેટા. ઠીક છે, ક્વેશ્ચનની વેરાયટી છે. હવે એવું કીધું કે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લખો, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર ડન બેટા. પાછળની સાઈડ ઉપર સરે તમને આ સમજાવી દીધું યાર. ઠીક છે, જસ્ટ વેરાયટી ઓફ ક્વેશ્ચન છે કે આવું આવું પૂછી શકાય, તો તમે બેટા તૈયાર રહેજો યાર. ચલિए, તો હવે બેટા અહીંયાથી જે ક્વેશ્ચન અરાઇઝ થાય છે, વન્સ અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર 2 or 3 માર્ક્સ ઇન યોર રેગ્યુલર એક્ઝામ ઓફ સ્કૂલ બેટા. તમારા સ્કૂલની એક્ઝામની અંદર થઈ શકે કે આ પ્રશ્ન તમને 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે, તો તૈયાર થઈ જાઓ આ 2 માર્કને બેટા કે 3 માર્કને બીજું લાડવાની જેમ પચાવી દેવા માટે. પચાવીને બેટા પેટમાં જાય, પેટમાં જાય પછી બહાર જાય, એ વાતો સર નથી કરતા બેટા. પચાવીને દિમાગમાં મોકલજે, હા બેટા. પેટમાં નહીં મોકલવાનું તો બહાર જતું રહેશે. સર કેવી રીતે? પપ્પાને પૂછજા, હે, પપ્પાને પૂછ બેટા, પપ્પા સમજાવશે, હે. નહીં સમજાવે તો ગાલ લાલ કરી આપશે કે તને કોને કીધું આવું, મારું નામ બિલકુલ ના દેવું બેટા. અને કોમન સેન્સ તમારી પાસે નથી તો સાવંત સરનું નામ કેવી રીતે આવે યાર? ચલ સમજ, હે. ચलिए समझता गया बेटा. बहुत सिंपल क्वेश्चन है, समझ सर શું કહે છે ભાઈ કે ભાઈ કાં પચાવો? દિમાગમાં પચાવો બેટા. સર એવું કીધું દિમાગમાં પચાવી યાર, હે ને. ઊંધી ઊંધી વાતો ખુદ સમજી લેવું અને પછી પપ્પા મારે ગાલ લાલ થઈ જાય, નામ સાવંત સર. ચલિए સમજ, સાવંત સર બીજો ગાલ બી લાલ કરી આપશે. કેવી રીતે? તો બેટા હું હાથથી નહીં મારીશ, હું હાથથી નહીં મારીશ બેટા. ગરમ ગરમ સળીઓ હશે ને એને નજીક લઈ જઈશ, ટચ બી નહીં કરાવીશ, પણ ગરમીના લીધે ગાલ લાલ થઈ જશે. ચલ સમજ. સબ આવું કોને કીધું? બસ બેટા થોડી તમારી સાથે વાતચીતોની ટાઈમ પાસ. સમજતા ગઈ અગત્યની થિયરી શું છે યાર? શરૂઆત કરી દિમાગની અંદર, ફરી પાછું થોડું ઇન્સ્ટોલ કરવા માટે યાર. તો સવાલ એવો છે કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારનું સૂત્ર ધારવો. સર હવે આવું કેમ છે? આવો સવાલ એટલે છે બેટા કારણ કે જે બી પૃથ્વી છે, કોમન સેન્સ સમજ યાર. સવાલ તો બધા સોલ્વ કરી લેશે, that gh is equal to ge in the bracket 1 minus 2h upon re બેટા. વાય બટ વાય બેટા સમજ, એને પહેલા સમજી લે. અને પહેલા મેઇન મોરલ સમજી લે કે સવાલ કેમ થયો. ક્વેશ્ચનનો આન્સર તો હરેક બચ્ચું લઈ આવવાનું છે યાર. તો સમજ, આ પૃથ્વી છે તો કે હા સર. એ જે પૃથ્વી છે એનો સેન્ટર છે તો કે હા સર. પણ એ પૃથ્વી જે છે ને બેટા, એ જે પૃથ્વી છે ને એ પૃથ્વી માટે બેટા સમજે સર શું કહે છે કે એ જ પૃથ્વી માટે બેટાનું એક ક્ષેત્ર બી છે. ઠીક, તો સમજ બેટા આ જે છે એ પૃથ્વીનું શું છે તો કે ક્ષેત્ર છે. આ ક્ષેત્રનો મિનિંગ સમજ, આ ક્ષેત્રનો મિનિંગ સમજ કે યાર જ્યારે કોઈ વસ્તુ આ પૃથ્વીવાળા પોર્શનની નજીક છે, તો જ્યારે નજીક છે ત્યારે એના ઉપર બેટા એફ ગુરુત્વાકર્ષી એ કેવું છે? વધારે છે. અને એ જ વસ્તુ બેટા જ્યારે દૂર જતી રહી ને, તો દૂર જતી રહી ત્યારે એના ઉપર જે એફ ગુરુત્વાકર્ષી બળ છે એ ઓછું છે. કેમ? કારણ કે ડિસ્ટન્સ વધી ગયું બેટા. કારણ કે શું થયું? ડિસ્ટન્સ બેટા શું થઈ ગયું તો કે વધી ગયું. તો સમજશો શું કહે છે? જેમ ડિસ્ટન્સ વધશે તેમ ગુરુત્વાકર્ષી બળ બદલાશે તો કે હા સર. and we know that beta that f is equal to mg. બોલો હા કે ના? f is equal to mg. તો m કેવું છે તો કે સર m તો અચળ છે. તો કોણ બદલાયું બેટા? f. જેમ દૂર ગયા છે તેમ f શું થાય છે? ઘટે છે. અંતર વધી જાય તો ડેફિનેટલી આકર્ષણ ઘટી જાય. ચુંબક જોયું બેટા, ચુંબકના જીવનમાં ખીલી જેમ જેમ દૂર જાય તેમ તેમ ચુંબકનું આકર્ષણ ઘટી જાય. એક સમય એવો આવે કે જ્યારે ખીલી અમુક ક્ષેત્રની બહાર જતી રહી પછી એ બે વચ્ચે કોઈ બંધન રહેતું નથી યાર. તો એ બાબત સમજ કે દૂર જવાથી f ઘટે, તો સિમિલર એના કારણે g ઘટે છે. કેમ? કારણ કે m તો અચળ છે. એટલે સવાલ છે બેટા સમજજો, સવાલની વેરાયટી 3 પ્રકારની છે. સવાલની વેરાયટી 3 પ્રકારની છે. એ વેરાયટીઓ કઈ કઈ છે? તો સૌથી પહેલું આને કહેવાય પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે, હે. તો પહેલો સવાલ થશે બેટા કે ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ. ઠીક છે. એવી રીતે થશે આને કહેવાય બેટા નીચે એટલે કે ઊંડાઈ સાથે. તો આ થઈ બેટા નંબર 1 વેરાયટી જે આપણે સમજવાની ચાલુ કરવાના. જે અહીંયા છે એને નંબર 2 કહેવાય બેટા. નંબર 2 ઊંડાઈ સાથે, ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ બેટા. ઠીક છે. અને છેલ્લું સમજ યાર, છેલ્લું સમજ એકચ્યુઅલમાં પૃથ્વી કેવી છે તો કે સર આ બાજુ વિષુવવૃત્ત પાસે ખાઈ ખાઈને યું સર એટલે કે પેટ વધી ગયેલું છે. અરે યાર ફૂટી જશે. ચાલ સમજ યાર, સમજ પેટ ફૂટી જશે. સમજ માપનું ખાવાનું કરો યાર, હે, માપનું ખાવાનું કરો. સમજ આ વિષુવવૃત્ત પાસેથી પૃથ્વી थोड़ी यूं वाइड છે बेटा. बचपन में पढ़ाया था नारंगी जैसी चपटी चपटी है. तो समझ बेटा આ જે પૃથ્વી છે અહીંયાથી થોડી यूं मतलब કે બ્રોડ છે અને આ બાજુ થોડી ચપટી છે. તો આ જગ્યાએ બ્રોડ છે એટલે ડિસ્ટન્સ વધારે છે અને આ જગ્યાએ ચપટી છે એટલે ડિસ્ટન્સ થોડું ઓછું છે. ફરી પાછું અંતર ચેન્જ થયું તો કે હા સર. એના કારણે બેટા સમજે સર શું કહે છે, એના કારણે સમજે આ હરેક જગ્યાના માટે બેટા, આ હરેક જગ્યાના માટે કંઈક ગુરુત્વ પ્રવેગ અલગ અલગ આવશે. તો એવી અલગ અલગ જગ્યાઓને આપણે અલગ રીતે સમજશું અને નામ આપશું બેટા અલગ અલગ અક્ષાંશ શું છે. ઠીક છે. અને અલગ અલગ અક્ષાંશ સાથે પણ બેટા જી બદલાય છે. એના માટે જી કેટલો છે એ પણ સમજવાના છે. આ થયો બેટા નંબર 3 ટાઈપ. આ થયો નંબર
थ्री टाइप। तो 3 प्रकार क्वेश्चन ने આપણે અહીંથી સમજવાની શરૂઆત કરશું। સર બેટા બડા બડા बेटा अभी तो ये कुछ नहीं है, ये एक छोटी सी शुरुआत है। तो समझ કે સર શું કહે છે કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ બદલાય એનું સમીકરણ પણ લાવો, પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ બદલાય એનું પણ સમીકરણ લાવો, અને પૃથ્વીની સપાટી પર અક્ષાંશની સાથે સાથે પણ બેટા ગુરુત્વ પ્રવેગ બદલાય એનું પણ સમીકરણ લાવો યાર। ચલિए તો તૈયાર થઈ જાઓ આપણા આ અદ્ભુત સવાલોની શ્રેણીને કમ્પ્લીટ કરવા માટે, કે જેમાં વેરી ફર્સ્ટ ક્વેશ્ચન છે બેટા, સવાલ એવો છે કે ભાઈ પૃથ્વીની સપાટીથી કોની સાથે, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારને શોધવાનું શું છે, સમીકરણ છે। ઠીક, ચલિए તો વેરી ફર્સ્ટ બેટા આપણે આ સવાલની શરૂઆત કેવી રીતે કરશું, ઠીક છે, આ તો અહીંયા સમજી લીધું। એક નવું પેજ આપણે લઈ લેશું બેટા, અને સવાલ એ જ રહેશે, હેશટેગ ઊંચાઈ સાથે, કોની સાથે, ઊંચાઈ સાથે, આ ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર શોધો। ઠીક છે, ચલિए તો જો ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર શોધવો છે તો હવે એના માટે સૌથી પહેલા આપણે એક પૃથ્વી બેટા એઝ્યુમ કરી લેશું કે માન બેટા હેલો હેલો જસ્ટ એઝ્યુમ ધેટ it is our earth sir, our earth is looking like a green sir, but we are taking as a pink sir, because the girls are like a pink color very much sir, so why you are taking always peach sir, because we are the boys, we don't like the pink sir, so but what I can do beta, I am already take that color as a pink beta, है ना सर, what an amazing English चल समझ में, अमेजिंग इंग्लिश यार, चल समझ यार, ठीक है, टाइम पास बेटा घनी वखत આપણે જોયું હશે, ઘણી વખત એવું જોયું હશે બેટા કે ઇન્સાન મજબૂરીમાં ખબર નહીં ઇંગ્લિશમાં શું બોલે, બટ ફીલ ફ્રોમ ઇનર સાઇડ ધેટ, है ना, आई एम स्पीकिंग वेरी मच गुड इंग्लिश बेटा, आई एम स्पीकिंग वेरी मच गुड इंग्लिश चल समझ यार चल यार इंग्लिश ने मार गोली यार, इंग्लिश ने मार गोली यार, है ना सर, तो मैं तो मजाकની વાતો કરે છે, બીકોઝ ઘણી વખત લાઈફમાં એક્સપિરિયન્સ થયો છે યાર, અમુક ઇન્સાન યાર જાણી જોઈને मतलब કે कुछ भी मतलब के अंदर घसीट करो यार, आवश्यकता नहीं ना, यू आर इंडियन यार, ट्राई टू स्पीक इन इंग्लिश आल्सो, ट्राई टू स्पीक इन गुजराती इफ यू आर कंफर्टेबल, एंड ट्राई टू स्पीक इन इंग्लिश आल्सो इफ यू आर कंफर्टेबल विथ इंग्लिश यार, बट समझ यार कोई भी जगह घूसणखोरी ना करो यार, है ना यार, बहुत शांति थी यार, તમારી જે એકચ્યુઅલમાં નેટિવ લેંગ્વેજ છે, है ना તમારી જે બેટા માતૃભાષા છે એને જ બેટા વ્યવસ્થિત ડિલિવર કરો છો, સો ઇટ્સ ગુડ યાર, લેંગ્વેજ ઇઝ નોટ અ બેરિયર બેટા, है ना, ઠીક છે, સો એનાથી બેટા કોઈ દિવસ ડીમોટિવેટ ના થાવ યાર, ऑल द थिंग्स आर इक्वल यार, समझ नॉलेज होવું જોઈએ કઈ ભાષામાં એના સાથે શું ફેર પડે યાર, है ना चल समझ यार, समझता जाओ शांतिથી। सर અહીંયા શું છે, અહીંયા પૃથ્વી છે યાર, ઠીક છે, અહીંયા શું છે, અહીંયા પૃથ્વી છે યાર, સમજ સર શું કહે છે, હવે એ જે પૃથ્વી છે, હવે એ જે પૃથ્વી છે એના માટે ઊંચાઈ સાથે ઉપર જાય તો ગુરુત્વ પ્રવેગ બદલાય છે, તો સર એમ કહે છે કે આ જે આટલો પોર્શન છે, ઓકે સર, તો આટલો જે પોર્શન છે એને આપણે પૃથ્વીની સપાટી RE તરીકે ઓળખીએ છીએ। સર આ જે પોર્શન છે એને બોલાય પૃથ્વીની સપાટી છે, અને અહીંથી પણ કંઈક ઊંચાઈએ સર જવામાં આવે, ઠીક છે, માનો અહીંયા એક પદાર્થ છે, માન બેટા અહીંયા એક શું છે, અહીંયા એક પદાર્થ છે, અને ધારી લે પદાર્થનો દળ બેટા કંઈક m છે, ઠીક, અને આટલો પોર્શન જે છે આને એવું કહી દે કે આ શું છે, તો કે આ થઈ ગયો બેટા પૃથ્વીની સપાટીથી ઊંચાઈ h, સો ફ્રોમ હિયર આઈ કેન સે ધેટ આ અને આ બેટા, ઠીક છે, અને આપણે કહી દઈએ r, તો r નો મીનિંગ કોમન છે, જે પાછળ સૌ સમજાઈ ગયા, r એટલે શું બેટા, તો r એટલે પૃથ્વીના કેન્દ્ર અને પદાર્થના કેન્દ્ર વચ્ચેનો શું છે, અંતર છે। તો હરેક વસ્તુનું એક નાનો ડિટેલિંગ કરી દઈએ કે જેથી કોઈ નકામા માર્ક્સ બેટા તમારા એક્ઝામમાં જવા નહીં જોઈએ ભાઈ, બીકોઝ ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ। સમજ સર શું કહે છે, અમુક નાની નાની બાબત, RE એટલે તમારે લખી દેવાનું કે આ શું છે, તો કે સર આ પૃથ્વીની ત્રિજ્યા છે, ટુ નાઇસ બેટા, પછી લખવાનું h એટલે શું છે, તો કે સર સપાટીથી પદાર્થની શું છે, તો કે ભાઈ ઊંચાઈ છે। સર પછી r એટલે શું, તો કે r એટલે બેટા બે પદાર્થ, પૃથ્વી અને પદાર્થ ના કેન્દ્ર વચ્ચેનો શું છે, તો કે અંતર છે, અને આપણે એવું લખી શકીએ છીએ, અને આપણે એવું લખી શકીએ છીએ r નો મીનિંગ બેટા RE + h છે, બોલો હા કે ના, ઠીક છે, તો આટલી વસ્તુ થઈ જાય પછી સર બીજું એક્સ્ટ્રા કઈ લખ્યા, અરે લખો બેટા કા ના છે, લખો ME, है ना, લખો બેટા ME એટલે કોણ, તો કે સર ME એટલે મેં, તો કે ના બેટા પૃથ્વીનું દળ છે, ME એટલે પૃથ્વીનું શું છે, દળ છે, અને સ્મોલ m નો મીનિંગ બેટા સમજે કે આ શું છે, તો કે બેટા આને કહી શકાય પૃથ્વીની પદાર્થનું દળ, તો આને લખી શકાય પદાર્થનું શું છે, દળ છે, ઠીક। ચલિए હવે અહીંયાથી કોઈ બી થિયરીને આસાન ભાષામાં સમજવા આપણે 3 પ્રકારના બેટા નિયમ છે એપ્લાય કરી દેશું। પહેલું મેં એક સમીકરણ લખી સપાટી માટે, બીજું મેં સમીકરણ લખીશ ઊંચાઈ માટે કહી તો ઊંચાઈ માટે, ને ઊંડાઈ માટે કહી તો ઊંડાઈ માટે બેટા, ઠીક છે, અને ત્રીજો સ્ટેપ છે બે ને બેટા યુ, है ना પૂરું કરી દેશું, मतलब તો કે બેનો ગુણોત્તર લેશું યાર।
તો સમજ સર શું કહે છે? વેરી ફર્સ્ટ બેટા સર લખે છે પૃથ્વીની સપાટી પર જો આ પદાર્થ હતે તો સમીકરણ. તો સર લખે છે સમીકરણ નંબર 1 બેટા કે પૃથ્વીની સપાટી પર, તો પૃથ્વીની સપાટી પર જો ગુરુત્વ પ્રવેગ લખવાનું મને સૂચવવામાં આવે તો સર લખશે જી ઓન ધ અર્થ ઓફ સરફેસ બેટા જી ના છેદમાં પૃથ્વીની સપાટી પર છે તો આર નો સ્ક્વેર ઇક્વેશન નંબર 1. પણ હવે આપણે એવું લખીએ કે સર આપણે તો ઊંચાઈ માટે જોઈએ તો માને h ઊંચાઈ બેટા તો ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? તો કે સર ટોટલ ડિસ્ટન્સ r છે બેટા. ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? r છે. તો સર લખે છે બીજો સ્ટેપ કે સપાટીથી, ક્યાંથી બેટા? સપાટીથી h ઊંચાઈ, અથવા એને કોઈ ઊંધું એવું પણ લખી શકે કે કેન્દ્રથી r અંતરે. ઠીક છે, બંનેનો મીનિંગ તો સેમ જ થયો બેટા. તો હવે સર લખી શકે કે જી એચ ઊંચાઈ એ કેટલું બેટા? તો જી એમ ના છેદમાં કોઈ r નો સ્ક્વેર, અહીંયાથી અહીંયા સુધી લખે મારી કોઈ ના નથી, કોઈ લખે r વત્તા h નો સ્ક્વેર, મારી પણ કોઈ ના નથી બેટા. તો એક કામ કરો, બંને લખી દઈએ, r નો સ્ક્વેર પણ લખી દઈએ. અને તમને અને મને ખબર જ છે બેટા કે r નો મીનિંગ શું થાય? તો કે જી એમ ના છેદમાં સર r નો મીનિંગ થશે r e પ્લસ h, બે ના કેન્દ્ર વચ્ચેનો અંતરનો વર્ગ. સમીકરણ નંબર કયું છે? 2. ચલિએ, તો આશા રાખું છું કે ઈઝી ભાષામાં ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 શું છે એ તમે સમજી ગયા હશો. બોલ હા કે ના બેટા? તો કે બોલ હા કે ના? તો કે હા સર અમે આરામથી સમજી ગયા. ચલિએ, તો સર શું કહે છે સમજ. અહીંયાથી આપણે ગુણોત્તર લેશું બેટા કોનો? તો કે 1 અને 2 નો. ગુણોત્તર લેશું કોનો બેટા? તો કે 1 અને 2 નો બેટા. સમજ? ઠીક છે, ઓકે, લઈ લઈએ સર, શું ફેર પડે? તો સર લઈ છે ગુણોત્તર બેટા સમીકરણ 1, સમીકરણ 1 ભાગ્યા સમીકરણ નંબર 2. એટલે કે આપણે એ લોકો માટે જાહેર કરી દીધું કે ગુણોત્તર લેવાના બેટા. શું લેવાના? શું લેવાના બેટા? ગુણોત્તર લેવાના. ઠીક છે, ચલિए, તો જો ગુણોત્તર લઈએ તો લખી શકાય કે માટે જી ઈ ના છેદમાં જી એચ ઇઝ ઇક્વલ ટુ, તો જી ઈ નું જે મૂલ્ય છે સર એ જી એમ ઈ ના છેદમાં શું છે? આર ઈ નો સ્ક્વેર છે. ના છેદમાં સર લખી શકાય કે જી એમ ઈ ના છેદમાં શું છે? આર ઈ પ્લસ એચ આખાનો વર્ગ છે. જી એમ ઈ કેન્સલ આઉટ. યસ સર, જી એમ ઈ કેન્સલ, છેદનો છેદ અંશમાં ગયો તો લખી શકાય સર ઉપર છે આર ઈ પ્લસ એચ, ના છેદમાં છે આર ઈ, અને આ બંનેનો વર્ગ છે તો આખાનો શું થઈ ગયો? વર્ગ. આશા રાખું છું કે તમને સમજ પડી હશે બેટા. આશા રાખું છું કે તમને સમજ પડી હશે યાર. બોલ હા કે ના? ઠીક છે, આ જી એમ ઈ કેન્સલ થાય, છેદનો છેદ અંશમાં જાય પણ બંનેનો વર્ગ છે. સો નાવ હવે સર લખી શકે કે જી ઈ ના છેદમાં જી એચ વિચ ઇઝ ઇક્વલ ટુ, જો આર ઈ ને ભાગે બેટા તો જવાબ આવે 1, અને બીજું છે એચ ના છેદમાં આર ઈ કે જેની ઘાત ઉપર 2 છે બેટા, એની ઘાત ઉપર 2 છે. તો સર હવે જી એચ શોધવા માંગે તો જી એચ નો મીનિંગ આ ઉપર ગયો સમગ્ર નીચે આવે તો લખી શકાય કે જી ઈ ના છેદમાં આ અંશમાં ગયો આ છેદમાં આવ્યો, જી ઈ ના છેદમાં 1 પ્લસ એચ અપોન આર ઈ, અને સમગ્રનો શું છે? વર્ગ છે. સો નાવ આઈ કેન સે ધેટ જી એચ ઇઝ ઇક્વલ ટુ, બહુ શાંતિથી સમજ બેટા, જે આ નીચે બ્રેકેટ દેખાઈ રહ્યો છે એનો વર્ગ છે, જે ઉપર જાય તો -2 થઈ જાય. હે ને? સમજ સર, વર્ગમૂળ નહીં થઈ જાય. બહુ મારા બેટા શાંતિથી સમજ સર શું કહે છે યાર. હે ને? સમજ શાંતિથી બેટા. આ જે નીચે 2 ઘાત છે ઉપર જાય તો -2 થઈ જાય. સર વર્ગમૂળ નહીં થઈ જાય. બસ બેટા, હે ને? ખોટું ખોટું દિમાગ ના દોડો બેટા. ઉપર જાય તો -2 ઘાત થાય. સમજ પડી કે નહીં પડી? કે સાવન સર ખૂણામાં લઈ જાય, મોઢામાં બર્ગર મૂકી દે બેટા, ડૂચો મારી દે ને પછી પપ્પાને બોલાવે કે મારો અને લાકડી જ્યાં સુધી બર્ગર આખું ગળી નહીં જાય ને ત્યાં સુધી એને મારો બેટા. અરે સર તમે અમને ડરાવ્યા કરે છે. અરે બેટા ડરી શું જાય છે સાહેબ? ઇન ધી સ્ક્રીન છે સાહેબ, થોડી ને ઘરમાં આવી ગયેલા છે. ડર હોના જરૂરી હે. ચલ સમજ યાર, સર શું કહે? નીચેની 2 ઘાત ઉપર જાય તો -2 થઈ જાય. સો જી ઈ આ 2 ઘાત ઉપર ગઈ તો 1 પ્લસ એચ અપોન આર ઈ, આ ઘાત જે ઉપર ગઈ ને બેટા એકચ્યુઅલમાં -2 થઈ ગઈ. ઓકે, સમજી ગયા? હવે આને કહેવાય બેટા દ્વિઘાત છે ને બેટા, અથવા દ્વિપદી પ્રમેય. દ્વિપદી પ્રમેય બેટા. હા, તો આનું જે વિસ્તરણ કરશે બેટા આની એક અલગ પ્રોસેસ છે, પણ મારા બાયોના વિદ્યાર્થીઓ, મેથ્સના વિદ્યાર્થીઓને ઇન ડિટેલ શીખશે, પણ મારા બાયોના વિદ્યાર્થીઓ જ્યારે પણ બેટા આવા કોઈ અજુગતી ઘાતો આવે તો આપણે ઓલવેઝ એવું ધ્યાન રાખવાનું કે પહેલું સ્ટેપ 1 બનાવશો. પહેલું સ્ટેપ 1 બનાવશો જે ઇનડાયરેક્ટલી આપણું ક્રિએટ થઈ ગયેલું છે બેટા. ઠીક, હવે આનું જે વિસ્તરણ છે બેટા એમાં સમજો વિસ્તરણના ખાલી 2 જ પદો લખશો. સર ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપે છે, સમજ કે વિસ્તરણ ના માત્ર પ્રથમ 2 પદ લેતા, બાકીનાને અવગણશું બેટા. બાકીનાને શું કરશું? અવગણશું, કે એની કિંમત બહુ નાની થઈ જશે. તો લખી શકાય કે જી એચ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તો જીઈ છે જ, મારી કોઈ ના નથી બેટા, પણ સમજો સર શું કહે છે કે આ 1 આ પહેલું પદ થશે. અને સર બીજું પદ શું? તો કે બીજા પદ માટે ધ્યાન રાખજો, બીજું સ્ટેપ છે એઝ ઇટ ઇઝ આવશે, મતલબ કે એચ અપોન આર ઈ, અને એની જે ઘાત હશે બેટા એના સહગુણકમાં આવી જશે. આ એનું બીજું પદ બનશે.
જ્યારે પહેલું પદ 1 હોય તે જ કેસમાં બેટા બીજું પદ બનશે. તો સર શું કહે છે, પહેલું પદ તો એઝ ઇટ ઇઝ છે, પણ બીજું પદ એટલે જે ઘાત છે બેટા એના સહગુણકમાં આવી જશે. તો અહીંયા થઈ જશે -2h/r બેટા. અને બાકીના પદો હોય છે એ અત્યંત નાના છે, એટલે આપણે બેટા એને ઇગ્નોર કરી દીધા છે. અને એ કમ્પ્લીટ કરી દીધા પછી હવે જે તમે તમારી નજરોની સામે જોઈ શકો છો, આ છે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગના ફેરફારને દર્શાવતું સમીકરણ. ઠીક છે, પણ અહીંયા એક બેટા પ્રોબ્લેમ છે. આ ઇક્વેશન બેટા હર જગ્યાએ તમને કામ નહીં લાગશે બેટા. આ ઇક્વેશન એવું છે જે નાના ઊંચાઈના અંતરો માટે સાચું છે. તો સર પછી વધારે ઊંચાઈ હોય તો સવાલ પતી ગયો બેટા. 3 માર્ક તરીકે તમે તૈયાર થઈ ગયેલા છે, પણ સર આમાં એડ કરે છે કે સમીકરણ શું આવ્યું, તો સમજ બેટા ઊંચાઈ માટે. તો ઊંચાઈ માટે આપણી પાસે સમીકરણ સર હવે અવેલેબલ થઈ ગયું છે. that gh is equal to ge in the bracket 1 - 2h/re. કોઈ ના નથી બેટા, પણ આ સમીકરણ છે માત્ર, સમજ બેટા સર શું કહે છે, માત્ર એટલે એક લિમિટેશન છે, માત્ર નાની ઊંચાઈ સુધી જ તમે આની સાથે કામ લઈ શકો છો. અને h નાની ઊંચાઈ એટલે નિયરલી ઇક્વલ ટુ બેટા 10 કિલોમીટર. 10 કિલોમીટર સુધીની ઊંચાઈ એટલે પૃથ્વીની બેટા એવી ઊંચાઈ સમજ કે જ્યાં સુધી હિમાલય આવી જાય. 8.5 કિલોમીટર સુધી બેટા હિમાલય હોય. ઠીક છે, તો સમજ નાની ઊંચાઈ સુધી બેટા આ જે છે એ વેલિડ છે. વધારે પડતી ઊંચાઈ માટે વેલિડ નથી. તો સર પછી મોટી ઊંચાઈ હોય તો એટલે સર કહે છે ઇટ્સ મોર બેટર ટુ ટેક યુનિવર્સલ ઇક્વેશન બેટા કે જે રેગ્યુલર છે gh ઇઝ ઇક્વલ ટુ, હા ને, gh ઇઝ ઇક્વલ ટુ સર લખી શકે કે gme ના છેદમાં re વત્તા h આખાનો વર્ગ બેટા. આ છે કોઈ પણ ઊંચાઈ h માટે, કોઈ પણ ઊંચાઈ h માટે બેટા આ વેલિડ છે. ઠીક છે, એટલે મોર બેટર ધ્યાન રાખજો બેટા કે આ સમીકરણ ધ્યાનમાં લઈને તમારે કામ કરવાનું. આ ઓછી ઊંચાઈ માટે જ લાગુ છે. હર ઊંચાઈ માટે જો તમે એને લાગુ પાડવા ગયા તો થઈ શકે બેટા કંઈક ને કંઈક તકલીફ તમને જોવા મળી શકે યાર. ઠીક, ચલિए તો આશા રાખું છું કે તમે આ સમજી ચૂક્યા હશો બેટા. તો હવે અહીંયા જો તમે સમજી લીધું છે તો તમે અહીંયા આરામથી બેટા એકાદ હોમવર્ક કરી શકો છો. સમજ બેટા સર આપે છે હોમવર્ક કે જો h બરાબર 5 મીટર હોય તો gh એટલે કે 5 મીટરે ગુરુત્વ પ્રવેગ કેટલો હશે એ તમારે શોધવાનું છે બેટા. અને મને જણાવવાનું છે કે આન્સર શું આવે છે. આ થઈ બેટા તમારી કોમેન્ટ. ઠીક છે, સો કોઈ સિમ્પલ કોમેન્ટો નહીં બેટા. પ્રયત્ન કરો, જેનો પ્રયત્ન બેટા સાચો થશે એ જવાબ આપી શકશે. જો જસ્ટ 1 મિનિટ માટે વિડીયો પૂછ કર, ગણતરી કરવા ટ્રાય કર બેટા. અહીંયા 5 મૂકી જો અને આન્સર લાવવા ટ્રાય કર યાર. ઠીક છે, ચલીએ યાર. તો અહીંયાથી હવે આગળ વધીશું. હોપ સો તમે કરી લેશો બેટા. ચલીએ હવે અહીંયાથી એક સવાલ છે. સમજ બેટા સવાલ શું કહે છે, હા ને. ઊંચાઈની વાત પતી ગઈ તો એક ઊંચાઈના આધારે સવાલ છે. હોય થઈ શકે બેટા આ દાખલો સ્વાધ્યાયમાં છે. સેમ એ સ્વાધ્યાય બેટા. ઠીક છે, તો આ જે દાખલો છે બેટા એ સ્વાધ્યાયના આવો એક પ્રશ્ન છે એના જેવો છે. સમજ ક્વેશ્ચન શું કહે છે. सो क्या बोल रहा है क्वेश्चन, हे पब्लिक क्या बोल रहा है भाई. समझ बेटा क्वेश्चन શું બોલે છે. ક્વેશ્ચન એવું બોલે છે કે એક પદાર્થનો પૃથ્વીની સપાટી પર વજન 72 છે. વાહ સર, ટુ નાઇસ. ચલો, તો તેની સપાટીથી અડધી ત્રિજ્યા જેટલી ઊંચાઈએ તેનું વજન બેટા હવે અલગ છે. તો હવે આ મેટર આપણે કેવી રીતે શોધશું, તો સમજ ઊંચાઈ કેટલી, ઊંચાઈ છે પૃથ્વીની સપાટીની ત્રિજ્યા કરતા અડધી. સો અહીંયા આપણે બધા ધ્યાન રાખશું કે સર શું કહે છે, પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા કરતા અડધી એટલે 6400 કિલોમીટર એ પૃથ્વીની સપાટીની ત્રિજ્યા છે. તો એની કરતા અડધું એટલે 3200 કિલોમીટર બેટા. આ 3200 કિલોમીટર બહુ ઊંચી હાઈટ છે, એટલે આપણે લઈ આવેલું સમીકરણ નહીં કામ લાગે, રેગ્યુલર સમીકરણ પર જવું પડે. પણ એ પહેલા સર લખે છે, સમજ બેટા, સર લખે છે પૃથ્વીની સપાટી પર, પૃથ્વીની સપાટી પર વજન. આનો મિનિંગ શું થાય, તો વજનને f કહી દેવું કોઈ ના નથી બેટા, સપાટી પર છે એને જ તમે વજનને w કહી દેવું કોઈ ના નથી, પણ ધ્યાન રાખજો વજન છે. આનો મિનિંગ થાય mg. m તો બદલાતું નથી પણ g કયું બેટા, સપાટી પરનો. અને આનો જે જવાબ છે કીધેલો છે કે આ કેટલાનો છે, 72 ન્યૂટનનું વજન બળ લાગે છે. હવે અલગ પ્રકારનો સવાલ બેટા ચેન્જ થઈ ગયો. તો સમજ સવાલ શું છે બેટા, તો સવાલ એવો છે કે પૃથ્વીની સપાટીથી, તો સવાલ આવો છે પૃથ્વીની સપાટીથી re/2 એટલે કે ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ, તો એ ઊંચાઈએ કંઈક વજન હશે. તો માન બેટા એને આપણે f કહીએ અથવા એને આપણે w કહીએ. તો આનો મિનિંગ થશે m ઇન્ટુ બેટા હવે g ની આવશે. હવે આ ઊંચાઈ છે, એ ઊંચાઈ માટે ગુરુત્વ પ્રવેગને આપણે gh કહી દઈએ. તો આપણે આ શોધવાનું છે.
તો આનો મીનિંગ કે સર મને જીએચ ખબર નથી, તો ઇટ્સ મોર બેટર કે મેં મારું કામ ચાલુ કરી દઉં જીએચ ઉપર ગઈને. તો સમજ બેટા સર લખી શકે કે જીએચ વિચ ઇઝ ઇક્વલ ટુ જી એમ ના છેદમાં આર ઈ પ્લસ એચ હોલ સ્ક્વેર. બોલ હા કે ના? એકચ્યુઅલ ઇક્વેશન બેટા. તો હવે સર લખી શકે કે માટે જીએચ, હા ને બેટા? સમજ સર શું લખી શકે? इसको बोलो इधर आ जाए. चलिए तो समझ बेटा હવે સર એવું લખી શકે કે માટે gh ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ ના છેદમાં આર ઈ તો છે જ, પણ હાઈટ કેટલી છે? ઓહો બરાબર નહીં બેટા, પ્લસ. તો હાઈટ કેટલી છે? હાઈટ છે બેટા આર ઈ બાય 2 આખાનો સ્ક્વેર. ત્રિજ્યા કરતા અડધી. બે ઉપર ગયા તો બે ને કેટલા થયા બેટા? 3 થયા. તો લખી શકાય કે gh ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ ના છેદમાં આ 2 ને 3 એટલે કે 3 આર ઈ બાય 2 આખાનો શું છે? સ્ક્વેર છે. 2 નો વર્ગ ઉપર જાય બેટા એટલે 4 આવે. તો 4 જી એમ ઈ ના છેદમાં 3 નો વર્ગ કેટલો છે? 9 છે. અને આર ઈ નો શું થઈ જાય? સ્ક્વેર થઈ જાય. અને આપણે જાણીએ છીએ કે જી એમ ઈ અપોન આર ઈ સ્ક્વેર, આનો મિનિંગ તો થઈ ગયો બેટા પૃથ્વીની સપાટી પર, એટલે ગુરુત્વ પ્રવેગ ઓન અર્થ થઈ ગયો. તો જો આ રિલેશન કેવી રીતે આવ્યું હવે તમે સમજી ગયા, તો તમારા માટે આસાન ભાષામાં થઈ ગયું બેટા કે એકચ્યુઅલમાં અહીં એવું ખબર પડ્યું કે એમ જી તો છે જ બેટા, પણ એમ ઇન્ટુ જી એચ નો મિનિંગ શું છે? જી એચ નો મિનિંગ 4/9, 4/9 બેટા જીઈ છે. શું છે? જીઈ છે. સો નાઉ આઈ કેન સે ધેટ આ 4/9 બેટા આઉટસાઇડ આવી ગયા. ઇન ધી બ્રેકેટ એમ જીઈ થઈ ગયો. તો કે હા સર. તો અહીંયા થઈ ગયું 4/9, હે ને? એમ જીઈ. એમ જીઈ નો મિનિંગ કેટલો છે? 72 છે. તો બચ્ચાને ખબર પડે સર 9 ભાગ્યા 72 ને, તો કે 8. હા સર 8 આવે. 8 9 72 અને 8 ચોક કેટલા? તો કે 32. તો જવાબ બેટા ત્યાં કેટલા ન્યૂટન થઈ ચૂક્યો હશે? તો ભાઈ આન્સર જે છે એ 32 ન્યૂટન આવ્યો હશે બેટા. કેટલા આન્સર આવ્યો હશે? 32 બેટા 32 ન્યૂટન નો આન્સર હશે. ચલિए તો આના પરથી સર આપે છે બેટા તમને એક હોમવર્ક. સર આપે છે તમને એક હોમવર્ક બેટા કે જો સેમ ક્વેશ્ચન બેટા, સેમ ક્વેશ્ચન, है ना? सेम क्वेश्चन. જો વજન સપાટી પર 63 ન્યૂટન હોય, કેટલું બેટા? 63 ન્યૂટન હોય. તો સેમ બેટા આ છે કે આર ઈ બાય 2 એચ બરાબર આર ઈ બાય 2 માટે એનું વજન કેટલું થશે? ઠીક છે, એનું વજન કેટલું થશે બેટા એ તમારે જવાબ આપવાનો છે. બોલો હા કે બોલો ના? બોલો હા કે બોલો ના બેટા? તો કે હા સર અમે જવાબ આપી શકશું. ચલિए સર આપી દે છે ઓપ્શન. વિકલ્પ નંબર એ ચलिए 24, विकल्प नंबर बी बेटा 21, विकल्प नंबर सी बेटा 28 एंड विकल्प नंबर डी बेटा तो क्या 35. चलिए तो અહીંયાથી તમારે જે બી જવાબ છે રાઈટ ચોઇસ કરવાનો છે અને જે પણ આન્સર છે બેટા એ મને કોમેન્ટમાં જણાવવાનો છે. સો રાઇટ ધી આન્સર ઇન કમેન્ટ. ઠીક છે. ચલિए સો તમારો જે આન્સર છે એ તમે કોમેન્ટમાં જણાવી શકશો યાર. આગળ વધીએ. સર હવે સવાલ શું છે તો સમજ. હવે આગળનો સવાલ શું છે? ચલિए તો સવાલમાં એવું કીધું સર બીજી બધી થિયરી, અરે ભાઈ પેલા આટલું તો પૂરું કરી દો. સમજ સર શું કહે છે? જે ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9માં ભાગનું થાય, એટલે એક એવી હાઈટ બેટા, એક એવી હાઈટ કે જ્યારે ગુરુત્વ પ્રવેગ એ સપાટીના મૂલ્ય કરતા 9માં ભાગનો થાય બેટા, તે ઊંચાઈ એટલે કે એચ ને આર એટલે કે ત્રિજ્યાના પદમાં શોધો. આર એટલે ત્રિજ્યા છે ને જી એટલે બેટા પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે. તો આનો મિનિંગ કે મારે બેટા એક એવી ઊંચાઈ શોધવાની છે અથવા એવી ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ. એકચ્યુઅલમાં ગુરુત્વ પ્રવેગનું સમીકરણ GH ઇઝ ઇક્વલ ટુ રેગ્યુલર જ વાપરશું. જી એમ ઈ ના છેદમાં આર ઈ પ્લસ એચ આખાનો સ્ક્વેર બેટા. હા કે ના? હવે મારે એક એવી ઊંચાઈ શોધવી છે, મતલબ કે માની એચ ઊંચાઈ છે કે જ્યાં ગુરુત્વ પ્રવેગ કેટલો છે તો કે સર રેગ્યુલર વેલ્યુ કરતા 9માં ભાગનો. તો સર લખે કે ગુરુત્વ પ્રવેગ સપાટી કરતા 9માં ભાગનો થઈ જશે. ઓકે સર. સામેની બાજુએ સેમ જી એમ ઈ ના છેદમાં લખી શકાય આર ઈ પ્લસ એચ આખાનો વર્ગ. તો હવે સમજ બેટા 1/9 ને 1/9 રાખ. આ જીઈ નો સપાટીનો મિનિંગ શું છે? સપાટી પર જી એમ ઈ ના છેદમાં સર આર ઈ સ્ક્વેર આવે, વિચ ઇઝ ઇક્વલ ટુ સામેનો પોર્શન એ છે કે જી એમ ઈ ના છેદમાં શું લખી શકાય? આર ઈ પ્લસ એચ આખાનો વર્ગ લખી શકાય. ચલિए તો સો નાઇસલી યુ કેન અન્ડરસ્ટેન્ડ. જી એમ ઈ કેન્સલ. તો કે હા સર. તો બંને છેદમાં છે, બંને છેદના અંશમાં જતા રહી. તો લખી શકાય 9 આર ઈ નો વર્ગ બરાબર આ પોર્શન બી અંશમાં જતો રહ્યો તો આર ઈ પ્લસ એચ આખાનો વર્ગ છે. તો અહીંયાથી મારે શોધવાનું શું છે? એ કઈ ઊંચાઈ છે બેટા? આર ના સ્ટેપમાં સમજો. તો સમજ યાર એ કઈ ઊંચાઈ છે જેને આર ના સ્ટેપમાં મારે સમજવાની છે. તો સર લખે છે કે હે મારા પરમ વિદ્યાર્થી મિત્ર, અહીંયા 9 આર ઈ સ્ક્વેર છે, આપણે બંને બાજુ લઈ લઈએ વર્ગમૂળ. તો જો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 3 આર ઈ વર્ગ અને વર્ગમૂળ છે તો નીકળી ગયું બેટા.
અને આર ઈ વત્તા એચ આખાનું વર્ગમૂળ લીધું તો આર ઈ પ્લસ એચ બની ગયો. બોલો હા કે ના? સો નાઉ એચ ઇઝ ઇક્વલ ટુ 3 આર ઈ છે, આ આર ઈ સામે જશે તો લખી શકાય કે માટે આ હાઈટ એચ કઈ હશે? 2 આર ઈ જેટલી બેટા. કેટલી હાઈટ હશે? હાઈટ હશે 2 આર ઈ બેટા. અને 2 આર ઈ મતલબ કે 2 આર હાઈટ હશે. વિકલ્પ 2 એ સાચો જવાબ છે. ઠીક, સમજ પડી? તો સેમ ક્વેશ્ચન ને બેટા ફરી પાછો તમે સોલ્વ કરશો કે ભાઈ જો ગુરુત્વ પ્રવેગ ઊંચાઈ એ ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્ય કરતા 16 માં ભાગનો હોય તો h બરાબર ક્વેશ્ચન માર્ક બેટા. h બરાબર ક્વેશ્ચન માર્ક. અને તમારા માટે વિકલ્પ જ હાજર છે બેટા કે શું r જેવો હશે, કે શું 2r જેવો હશે, કે શું બેટા 3r જેવો હશે, કે શું બેટા 4r જેવો હશે. ચલિए તો આ ફાઇન્ડ આઉટ કરો. હવે તમારું કામ છે ગીવ આન્સર ઇન કોમેન્ટ બેટા. ઠીક છે, સર લખે છે બેટા કે ગીવ આન્સર ઇન કોમેન્ટ. ચલિए તો પ્રેક્ટિસ કરતા જાઓ એટલે આ ટોપિક વધારે વધારે ડિટેલમાં બેટા તમને સમજ પડતો જશે યાર. ચલિए તો જો અહીં સુધી એકવાર તમે ક્લિયર કરી ચૂક્યા છો ધેન જસ્ટ ગીવ અ વન થમ્સ અપ બેટા, કે તેથી સર સમજી શકે કે હા વિદ્યાર્થીઓ અહીં સુધી કમ્પ્લીટલી બધી વાતોને પ્રોપર સમજી રહ્યા છે. હને? ચલિए હવે અહીંથી આપણે આગળ વધીશું. સર શું સમજવાના? તો સમજ બેટા અહીંથી આગળનો કેસ જે છે એ સવાલ શું કહે છે? તે સવાલ એવું કહે છે કે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ શોધો. લે ચલ પેલા જેવો સેમ ક્વેશ્ચન gh બેટા ઇઝ ઇક્વલ ટુ 10 કિલોમીટર આ નાની ઊંચાઈ છે એટલે સર લખે છે સમીકરણ ge 1 માઇનસ 2h અપોન શું હશે? આર ઈ. સો માટે લખી શકાય કે gh ઇઝ ઇક્વલ ટુ ge બેટા. ge નું મૂલ્ય કેટલું છે? 9.8. 1 માઇનસ 2 હાઈટ કેટલી છે? 10 કિલોમીટર. અને સપાટીની ત્રિજ્યા બેટા તો કે 6400 કિલોમીટર છે. હોપ સો તમે સમજી રહ્યા છો બેટા. તેથી સર લખી શકે કે gh ઇઝ ઇક્વલ ટુ 9.8 છે બ્રેકેટમાં 1 માઇનસ ચેક કર બેટા 0 0 કેન્સલ તો કે હા સર 640 ને 2 ભાગી નાખે તો 1/320 કિલોમીટર કિલોમીટર ખુદને કેન્સલ કરી દે. તો 1/320 એટલે બહુ નાની વેલ્યુ આવે બેટા. 1/320 વિચ ઇઝ નિયરલી ઇક્વલ ટુ બેટા 0 0 એઝ્યુમ કરો નિયરલી ઇક્વલ ટુ 0 0 તો માર એને ગોલી તો માટે બચે gh ઇઝ ઇક્વલ ટુ 9.8 1 માઇનસ આ ઇગ્નોર કરી દીધું બેટા. તો જવાબ આવી ગયો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે કે 10 કિલોમીટર ઊંચાઈ સુધી સમજ બેટા સર શું કહી શકે 10 કિલોમીટર ઊંચાઈ આન્સર 9.8 છે તો આપણે લઈ શકીએ કે ભાઈ 10 કિલોમીટર ઊંચાઈ સુધી જે ગુરુત્વ પ્રવેગ છે બેટા એ ગુરુત્વ પ્રવેગ સમાન મૂલ્યનો રહે યાર. એટલે કે 9.8 ની આજુબાજુ રહેશે યાર. એપ્રોક્સ. ઠીક છે, ચલિए યાર. તો અહીંયા સુધી તમે આ બાબતો એકને એક છે થોડી રિવાઇઝ થઈ ગઈ છે તો લખી રાખજો કે ભાઈ હા આવું કંઈક છે. ચલિए આગળ વધીએ. સર હવે અહીંયા શું છે તો હવે આવી ગયા બેટા નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઉપર. સો વન્સ અગેન એન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર 3 માર્ક્સ. હે ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ, just focus yourself on the board and the question we are going to complete is important for 3 marks. 3 માર્ક તરીકે બેટા એક અગત્યનો સવાલ જે એમ એવું લાગે બેટા કે આ બહુ લાંબો એકદમ ડેન્જરસ સવાલ છે તો કે ના બેટા એ એકદમ જ ઈઝી રીતે પતી જાય એવો સવાલ છે. જસ્ટ જોવાનો નજરિયો બદલ બેટા. હે ને? એ સવાલને જોવાનો સમજવાનો નજરિયો બદલ તો આ થિયરી બેટા અત્યંત જ ઈઝી થિયરી છે. ચલિए તો અત્યંત ઈઝી થિયરીની બેટા શરૂઆત આપીએ. ઠીક, તો સમજ હવે કીધું કે ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ એકદમ આસાન સ્ટેપમાં આપણે આ થિયરી કરી લેશું. तो सर आ શું છે तो मान बेटा एक पृथ्वी છે. ओहो हो सर काफी बड़ी है. हाँ बेटा काफी बड़ी है. आपके पापा ने हमें दिलाई है. आपके पापा को कहो आपको भी दिलाए. समझ बेटा. હા તો સર આ શું છે તો કે ભાઈ આ પૃથ્વી છે. તો સર લખી રહી છે બેટા સૌથી પહેલા એમી એટલે મને ખબર છે કે પૃથ્વીનું દળ. ઠીક છે. પછી સર લખે છે આરી એટલે આપણને ખબર છે કે આ પૃથ્વીની શું છે ત્રિજ્યા છે. પછી સર લખે છે એમ એટલે કોણ હશે તો કે સર એમ એટલે પદાર્થનું દળ હશે. પછી લખે છે સર આર એટલે શું હશે તો કે આર એટલે પદાર્થ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચે અંતર હશે. અને એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન સર લખે છે ડી એટલે ધારી લેમ ડી અથવા એક કામ કર રો બેટા રો એટલે આપણે ધારી લઈએ. હે તો સમજ ધારી લે કે રો એટલે શું છે તો ધારી લે કે રો એટલે પૃથ્વીની બેટા ઘનતા છે. ચલિए તો ફોર્માલિટી આપણે સાઈડ ઉપર કરીને મૂકી દીધી. સમજ બેટા ફોર્માલિટી થઈ જાય છે ત્યાર પછીની બાબત સર કહે છે હવે અહીંયા મારે બેટા ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે. તો સમજ સર શું કહે છે કે ઊંડાઈ સાથે શોધવું એટલે સૌથી પહેલા એ બાબત સમજ બેટા કે આ શું છે.
अरे यार टेढ़ा मेढ़ा हो गया यार, कैसा हो गया, टेढ़ा मेढ़ा हो गया, तो समझ आज જ એ કેમ આવું થઈ ગયું યાર. તો આ પોર્શન શું છે બેટા, તો આ પોર્શન એકચ્યુઅલમાં હાઈટ છે. તો લખી શકાય કે આનો મિનિંગ એવો થાય, અહીંયા અહીંયા કોઈ પદાર્થ હોય તો, ઇફ અહીંયા બેટા પદાર્થ હોય તો લખી શકાય કે આર નો મિનિંગ કોના જેવો છે, આરી જેવો. એટલે કે ત્યાં સુધીનો જે પોર્શન છે બેટા એને આપણે આર ઈ તરીકે લઈ શકીએ. પણ હવે એકચ્યુઅલમાં આ જે પદાર્થ છે એ પદાર્થ બેટા ત્યાં નથી, એ પદાર્થ અહીંયાથી થોડોક જ અંદર છે. તમારે આપણે કોઈ અંદર ધારી લે કે આવી કોઈ જગ્યા હોવો જોઈએ. ઠીક છે, તો જે જગ્યા બેટા પદાર્થ હોવો જોઈએ, તો માની લે બેટા આ જગ્યાએ પદાર્થ છે અને આનું દળ એમ છે. ઓકે, તો આટલો પોર્શન આરી છે, એમાં કોઈ ના નથી બેટા. પણ હવે જે આટલો પોર્શન છે, તો આ પોર્શન થયો બેટા પૃથ્વીના કેન્દ્ર અને પદાર્થના કેન્દ્ર વચ્ચેનું અંતર, જેને આપણે આર કહી શકીએ. શું કહી શકીએ, આર. તો સર હવે આ કેસમાં આર નો મિનિંગ શું, તો સમજ આ સપાટી છે, તો કે હા સર માની લીધું કે આ સપાટી છે. તો વન સેકન્ડ બેટા એકવાર ડ્રો કરીને સમજી લઈએ કે અહીંથી અહીં સુધી બેટા આ શું છે, તો કે સપાટી છે, ને આ શું છે, તો કે સેન્ટર છે. તો લખી શકાય બેટા કે આટલો જે પોર્શન છે એ એની ઊંડાઈ છે, ડી છે. તો સર આટલો પોર્શન આર કેટલો હશે, તો બેટા આખો પોર્શન કેટલો છે, આરી છે. તો લખી શકાય આ આરી માઇનસ ડી હશે. બોલો હા કે ના. લખી શકાય કે આટલો પોર્શન કેટલો હશે, તો આખો પોર્શન આરી છે, આટલો પોર્શન કરી નાખ્યો તો હશે આરી માઇનસ ડી. તો સર આશા રાખ્યા છે કે આટલી કોમન વસ્તુ બેટા તમને આરામથી સમજ પડી ગયેલી હશે. અને એક બીજી વસ્તુ જે સમજવાની છે એ છે કે ભાઈ સમજ યાર, સર શું કહે છે, આ પદાર્થ જ્યારે અંદર હોય, તો એ પદાર્થ જ્યારે અંદર હોય તો હવે એના ઉપર ગુરુત્વ પ્રવેગ કોનું લાગે, તો બેટા એકચ્યુઅલમાં ગુરુત્વ પ્રવેગ આટલું લાગશે. કેમ એટલું લાગશે સર, કારણ કે આટલો જ તેવો પોર્શન છે, આટલો જ તેવો પોર્શન છે બેટા જે એની અંદર આવેલો છે બેટા, જે એની ક્યાં આવેલો છે, અંદર આવેલો છે યાર. સમજ સર શું કહે છે યાર. इसको बोलो कलर हो जाए, इसको बोलो कलर हो जाए, फील दी कलर. સમજ સર શું કહે છે. અરે યાર આ તો આ બધું મગજમારી વાળું થઈ ગયું. તો સમજ આટલો જે પોર્શન છે, આ જ પોર્શન બેટા જવાબદાર હશે શાના માટે, એના ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડવા માટે. ઠીક છે, તો આની થોડી તમારે કાળજી રાખવી. કેમ નીચે આવી ગયો તો આટલો પોર્શન ઉપર જતો રહ્યો. આના ઉપરથી બેટા એક જોરદાર થિયરી છે, નામ છે એન્ટી ગ્રેવિટી, પણ ચર્ચાઓ પછી કોઈ વાર યાર. ચલ સમજ ઓનલાઈનમાં મળશું ત્યારે ચર્ચા કરશો. તો આ જે પોર્શન છે બેટા, આ જે પોર્શન છે, ઠીક છે, તો એ જે પોર્શન છે એના માટે સમજ આટલો પોર્શન જ બેટા આના ઉપર હવે ગુરુત્વ પ્રવેગ લગાવશે. ઠીક, અથવા ગુરુત્વાકર્ષી બળ બેટા લગાવશે અને ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થશે યાર. તો હવે આપણે આ થિયરીની શરૂઆત કેવી રીતે કરશું, પહેલા જ 3 સેમ સ્ટેપ બેટા, પહેલા જ 3 સેમ સ્ટેપ છે જેને આપણે લોકો અહીંયાથી ફોલો કરીને કન્ટિન્યુ કરી દેશું. તો વેરી ફર્સ્ટ સ્ટેપ સર લખે છે કે સપાટી પર બેટા, વેરી ફર્સ્ટ સ્ટેપ કે સપાટી પર ગુરુત્વ પ્રવેગ. તો સપાટી પર ગુરુત્વ પ્રવેગ એ તો સર જીઈ છે, અને સર જીઈ નું સમીકરણ જીએમઈ ના છેદમાં આર સ્ક્વેર. અલા બેટા પણ ભૂલી ના જાઓ, તમે ભૂલી ના જાઓ કે જીઈ બરાબર એવું પણ લખી શકાય કે જી ના છેદમાં આર સ્ક્વેર. યાદ કર બેટા દળનો મિનિંગ ઘનતા ગુણ્યા કદ, કદ આવે 4/3 પાઈ આર સ્ક્વેર સર. તેથી એવું લખી શકાય કે જીઈ બરાબર 4/3 પાઈ રો જી આર ઈ. 2 વાર છે એ ઉડી જાય, અહીંયા ક્યુબ આવે, સોરી બેટા, તો 2 વાર છે આ ઉડી જાય, એટલે તમે લખી શકો ઓનલી આર ઈ, અને આ બની ગયું સમીકરણ. એટલે સમજ બેટા કે આ સેન્ટર થી જે ડિસ્ટન્સ છે આર ઈ જેટલું છે ને, સેન્ટર થી ડિસ્ટન્સ આર ઈ જેટલું છે, તો ગુરુત્વ પ્રવેગ આટલો છે બેટા. તો હવે મેં લખું છું બેટા, સમજ શું, તો હવે લખું છું બેટા મેં સપાટીથી ડી ઊંડાઈ. એમ સમજ ક્વેશ્ચન સર શું લખે છે, સર એવું લખે છે કે સપાટીથી ડી ઊંડાઈ ગુરુત્વ પ્રવેગ. ડી ઊંડાઈ એ ગુરુત્વ પ્રવેગ એટલે શું, તો જ્યારે એની ઊંડાઈ ડી છે ત્યારે કેન્દ્રથી અંતર કેટલું છે સર, સ્મોલ આર. સો બહુ ઇઝીલી બેટા જ્યાં આરી સુધીનું અંતર હતું તમે આરી લખ્યું, તો સર લખી શકે કે ડી ઊંડાઈ એ સમીકરણ કેટલું, તો કે ભાઈ 4/3 પાઈ રો જી. અહીંયા સુધીનો પોર્શન હતો તો આરી લીધેલું, તો અહીંયા સુધીનો જ પોર્શન છે, તો બેટા ખાલી આર લેની યાર, કાં ફેર પડે, તો કે હા સર સમીકરણ નંબર 2. કેવું નાઇસ બેટા. ચલીએ, તો જો તમે આ સમજી લીધું તો તમારી થિયરી પતી ગઈ. જસ્ટ 2 સ્ટેપમાં કે આટલું લખાઈ પછી તો હરેક બચ્ચાને ખબર છે કે સર સમીકરણ 2 અને 1 નો શું લેવાના, ગુણોત્તર લેતા. તો જો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો માટે હવે લખી શકાય કે જી ડી ના છેદમાં બેટા જી ઈ સપાટી માટે, આના છેદમાં આ. તો ચેક કર બેટા હરેક વસ્તુમાં 4/3 પાઈ રો જી આર ના છેદમાં સર આના માટે પણ 4/3 પાઈ રો જી આર ઈ.
સો આઈ કેન સે ધેટ બેટા ઉપર આર બચે ના છેદમાં આર ઈ બચે. બોલો હા કે ના? તો क्या સર બીજું બધું કેન્સલ થઈ જાય. આર નો મિનિંગ આપણે શું સમજ્યા? તો આર નો મિનિંગ સર આપણે સમજ્યા જે આર ઈ માઇનસ ડી છે. આર નો મિનિંગ આપણે સમજ્યા જે આર ઈ માઇનસ ડી છે. તો સર લખી શકે આર નો મિનિંગ શું છે? આર ઈ માઇનસ ડી ના છેદમાં આર ઈ છે. સો ઇઝીલી આપણને ખબર પડે કે જી ડી ઊંડાઈ માટે આ ઉપર જશે બેટા તો જી ઈ બની જશે અને ઇન ધી બ્રેકેટ આર ઈ ને ભાગે તો 1 ઓછા ડી ના છેદમાં શું છે? તો કે ડી ના છેદમાં આર ઈ છે. અને આ જે તૈયાર થઈ ગયું બેટા એ તમારા માટે ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગનું સમીકરણ છે. ઠીક છે? ઈઝી છે ને? બોલ બેટા કેટલું સિમ્પલ છે? અને 2 થી 3 સ્ટેપમાં થિયરી પતી ગઈ. સો જસ્ટ નજરિયો બદલશો જોવાનો તો આરામથી થિયરીને બેટા બહુ ઇઝીલી પ્રાપ્ત કરી લેશો કે ભાઈ જી જે ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ છે. ઠીક છે? તો આશા રાખું છું કે તમને આરામથી બેટા આ સમીકરણની સમજ પડી ગયેલી હશે. બોલ હા કે ના યાર? છે ને ઇઝી? સો ફિઝિક્સ બેટા ઓલવેઝ એક ઇઝી સબ્જેક્ટ છે જો તમે એને સમજી રહ્યા છો તો. ઠીક છે? સો ફિઝિક્સ ઇઝ ધ ઇઝીએસ્ટ સબ્જેક્ટ ઓફ સાયન્સ બેટા. બોલ એકવાર રિપીટ કર બેટા. એકવાર રિપીટ કર, એકવાર સાવંશ અને કોમેન્ટમાં લખી બતાવ યાર. ફિઝિક્સ ઇઝ ધ ઇઝીએસ્ટ સબ્જેક્ટ. ભલે ડર લાગે છે મને સમજ પડે છે. આવું બોલવા પહેલા બી ડર લાગે. સાવંત સર પર શંકા જાય કે સર આવું હશે કે નહીં હશે. અરે વિશ્વાસ રાખ બેટા. અરે વિશ્વાસ રાખ યાર. ફિઝિક્સ ઇઝ ધ ઇઝીએસ્ટ સબ્જેક્ટ ઓફ સાયન્સ. 2-5 વાર ખુદને અહેસાસ કરાવ. આ દિલ છે ને બેટા એને આપણે ઉલ્લુ બનાવીને રાખો. ઓલ ઇઝ વેલ. ફિઝિક્સ ઇઝ ઇઝી. ઓલ ઇઝ વેલ બેટા. સમજ આરામથી બેટા કાં ફિઝિક્સ ઇઝી છે સમજ નહીં પડશે. અને યાર આ મેન્ટાલિટી ક્રિએટ હશે ને તો હર વસ્તુ માટે બેટા એક પોઝિટિવ એપ્રોચ આવી જશે યાર. ઠીક છે? ચલિए તો લખી બતાવ યાર કે ફિઝિક્સ ઇઝ ધ ઇઝીએસ્ટ સબ્જેક્ટ. લખી બતાવ બેટા. ચલ દમ હોય તો કરી બતાવ. દમ હોય તો કરી બતાવ. ધેટ ખુદને પહેલા એક્સેપ્ટ કરાવ, ખુદને પહેલા અહેસાસ કરાવ કે ફિઝિક્સ ઇઝ ધ ઇઝીએસ્ટ સબ્જેક્ટ ઇફ વી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી બેટા. ઠીક છે ને? ચલિए યાર તો આપણે આવી ગયા ગુરુત્વ પ્રવેગ ઊંડાઈ માટે કેવી રીતે છે એના માટે. સો નેક્સ્ટ અગાડી બેટા હવે અહીંયા શું કહે છે કે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવો. ડન બેટા આપણે સમજી લીધું? તો કે હા સર. ચલિए આગળ વધીએ બેટા. હવે અહીંયા શું કહે છે? પૃથ્વીના અંદર અને બહારના વિસ્તારમાં ગુરુત્વ પ્રવેગનું બેટા વિચરણ સમજાવો આલેખ દ્વારા. સો અગેઇન બેટા એક નાનો સવાલ છે. થઈ શકે તમારા માટે એમસીક્યુ થી હેલ્પફુલ થશે બેટા. અને અથવા એક માર્કના પ્રશ્ન માટે. તો અહીંયા એવું કીધું છે કે આલેખ જનરેટ કરો. હવે આલેખ સમજ બેટા. આલેખ આપણે કેવી રીતે જનરેટ કરશું? તો વેરી ફર્સ્ટ માની લો બેટા કે આ તરફ આપણા માટે એક્સ અક્ષ છે. ઓકે સર. ઠીક છે? હા સર થઈ ગયું. સેમ સમજ જેવી રીતે આપણા માટે એક્સ અક્ષ છે એવી રીતે આ રીતે આપણે લઈ લઈએ કે આપણા માટે કઈ અક્ષ છે? તો કે વાય અક્ષ. ઓકે સર અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. તો સમજ એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર આવી જાય તો આપણે અહીંયા થોડું એઝ્યુમ કરી લેશું કે આ તરફ એક્સ અક્ષ છે બેટા. આ એક્સ અક્ષમાં સમજ કે આ શું છે? આ છે પૃથ્વીના કેન્દ્રથી અંતર. ઠીક છે? એટલે આનો મીનિંગ કે આ જગ્યાએ બેટા અહીંયાથી દૂર જાઓ ત્યાં પૃથ્વીના કેન્દ્રથી શું છે? અંતર છે યાર. ઓકે. અને આ તરફ જે વાય અક્ષ છે તો આપણે લખશું બેટા કે જી. જી એટલે સમજ પડી ગઈ કે સર આ શું હશે? ગુરુત્વ પ્રવેગ. તો સૌથી પહેલા જે સર કહે છે સમજ થોડું અહીંયા એઝ્યુમ કર બેટા. થોડું અહીંયા એઝ્યુમ કરવાની બાબત છે કે સર શું કહે છે કે આપણી પાસે પૃથ્વી છે. તો કે હા સર પૃથ્વી છે ને પપ્પાએ બચપનમાં અપાવેલી. બહુ નાઇસ બેટા. ચાલીએ કબાટમાં મૂકી રાખજો. સમજ આ જે પૃથ્વી છે સર કેમ આવો કલર આવે છે બેટા? ઇટ્સ ઓકે. કલર સાથે શું ફેર પડે બેટા? ને સમજ બેટા. ઓકે લો પિંક કલર પ્યારા ગર્લ વિદ્યાર્થીઓ માટે બેટા. સમજ. તો સર શું કહે છે? આ કેન્દ્ર છે. અરે યાર થોબલા આ કેન્દ્ર છે. તો કે હા સર તો એ આ છે. અને કહેવાય બેટા પૃથ્વીનો કેન્દ્ર. આ જે જગ્યા છે ને એને આપણે બોલશું કે આ પૃથ્વીનો શું છે? કેન્દ્ર છે. સમજ આ જગ્યા. ઓકે. ચલીએ તો પૃથ્વીનું કેન્દ્ર છે. તો પૃથ્વીના કેન્દ્રથી પછી ધીમે ધીમે તમે જેમ જાઓ બેટા અને કહેવાય કેન્દ્રથી અંતર. તો એક જગ્યા આવી જાય છે ને આર ઈ કહી શકાય. તો અહીંયાથી આગળ વધતા વધતા માન બેટા કોઈક એવી જગ્યા આવશે કે જે જગ્યાનો મિનિંગ શું છે? આ જગ્યાનો મિનિંગ એવો થયો બેટા કે જે આર છે ને એ આર ઈ જેવો થઈ ગયો. એટલે આનો મિનિંગ બેટા આ એ અંતર છે જ્યાં શું છે? પૃથ્વી માટેની સપાટી છે બેટા. તો કહી શકાય કે અહીંયાથી આટલો પોર્શન એ અંદરનો ભાગ છે. એટલે આટલો જે પોર્શન છે આ પોર્શન થઈ ગયો બેટા પૃથ્વી માટે અંદરનો ભાગ. અને અહીંયાથી જે પોર્શન છે બેટા અહીંયાથી જે પોર્શન છે એને એવું કહી શકાય કે આ પૃથ્વીથી કયો ભાગ છે? બહારનો ભાગ. હવે વિધાઉટ એની ડાઉટ બહુ શાંતિથી ઇક્વેશન એકવાર ફીલ કર બેટા. બહુ શાંતિથી એકવાર ઇક્વેશન સર ફીલ કરાવે છે. સમજ કે અંદરના પોર્શન માટે જી શું છે? તો જી બેટા ડી અંદરના ભાગ માટે આપણે એવું લઈ આવ્યા 4/3 પાઈ આર સોરી 4/3 પાઈ રો જી આર બેટા. રો જી આર યાદ કર બેટા.
તો લખી શકાય કે ઊંડાઈ માટે જી આર ના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. સર આ ઇક્વેશન કામ અરે આની આગળની થિયરીમાં આપણે લઈ આવ્યો બેટા. આ ઇક્વેશન આની જસ્ટ આગળની થિયરીમાં આપણે કમ્પ્લીટ કર્યું. અને એ રીતે જો જી એચ સાથે હોય ને બેટા, તો જી એચ માટે હોય ત્યારે સમીકરણ સમથિંગ આ રીતે છે કે જી એમ ઈ ના છેદમાં આર સ્ક્વેર. તો સર લખી શકીએ કે જી એચ વેરીઝ 1/r². તો બેટા જેમ તમે અંદર છો, જેમ તમે અંદર છો ને બહાર આવો છો આ જગ્યાએ આટલા પોર્શનમાં જેમ બહાર આવતા જાવ છો તેમ 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 આર વધે એટલે જી વધે બેટા. તો સમજ સર શું કહે છે કે અંદરનો જે પોર્શન છે ને એ અંદરના પોર્શન માટે જી આર ના બેટા આર છે. આ જે છે એ કોણ છે? તો કે આર છે યાર. ઠીક. તો જેમ જેમ બેટા અંદરના પોર્શનમાં આર વધે છે તેમ તેમ બેટા જી શું થાય છે? વધે છે. તો જ્યાં સુધી અહીંયા સુધી આવી જાય ને ત્યાં સુધી બેટા વધે. અને બહારના પોર્શનમાં જી એટલે કે હાઇટ માટે બેટા એ આર ના વ્યસ્ત પ્રમાણમાં છે વર્ગના, તો એ ઘટે. ઇન શોર્ટ અહીંયા સુધી બેટા જી શું થાય છે? તો કે વધે છે. અને અહીંયા સુધી વધી ગયા પછી બેટા અહીંયાથી આગળ શું થાય છે? તો અહીંયાથી આગળ બેટા જી ઘટે છે. તો ચેક કર, કોઈ વધીને અહીંયા આવી જાય ને અહીંયાથી ઘટે તો આનો મિનિંગ આ જે જગ્યા હશે, આ સપાટી જે જગ્યા છે બેટા, એ સપાટી એવી જગ્યા છે જ્યાં મહત્તમ હશે. કેવો હશે? મહત્તમ. તો એ જે સપાટી પર બેટા ગુરુત્વ પ્રવેગ મેક્સિમમ છે, આપણને ખબર છે કે 9.8 છે અને પ્રવેગ છે તો એકમ હશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. સો નાઉ હવે મેં તમને એવું કહી શકું બેટા કે એકચ્યુઅલમાં ગુરુત્વ પ્રવેગ સપાટી પર કેવો છે? તો કે સર ગુરુત્વ પ્રવેગ સપાટી પર મહત્તમ છે. તો આ જગ્યા બેટા એ મેક્સિમમ વેલ્યુ ધરાવતો હશે. આ જગ્યાએ કઈ વેલ્યુ? મેક્સિમમ વેલ્યુ ધરાવતો હશે. પણ સમજ એકચ્યુઅલમાં ગ્રાફ શું રિપ્રેઝન્ટ કરીએ છીએ? તો ગ્રાફ એ મુજબ છે કે સર અહીં સપાટીથી શરૂ કરીને, અહીં જે સપાટી છે ત્યાંથી શરૂ કરીને આ ગુરુત્વ પ્રવેગ આર ના સમપ્રમાણમાં એટલે કે વધે છે વધે છે વધે છે, કોઈ ના નથી બેટા. ઠીક છે. અને પછી બેટા એ જ જે ગુરુત્વ પ્રવેગ છે એ બહારના વિસ્તારમાં આર સ્ક્વેર પ્રમાણે ઘટેલ એક પરવલય શેપ તૈયાર થશે બેટા, કે આ પ્રમાણે એ ઘટી રહ્યો છે બેટા. ઠીક છે. આ પ્રમાણે શું થયો? ઘટી રહ્યો છે બેટા. ઓકે ચલિયો. તો આ થઈ ગયો તમારા માટે આલેખ બેટા. જે આલેખની સમજૂતી હવે તમારા માટે ઈઝી છે કે અહીંયા જી વેરીઝ બેટા શું છે? આર છે. અહીંયા જી જે બી છે મેક્સિમમ છે સપાટી પર અને અહીંયા જી વેરીઝ 1 શું છે? આર સ્ક્વેર. કમ્પ્લીટલી ગુરુત્વ પ્રવેગની બેટા આલેખો દ્વારા તમને એક સમજૂતી આપવા પ્રયત્ન કર્યો છે. જો એ સમજૂતી બી તમને ક્લિયર થઈ જાય તો એક વિશેષ બાબત જણાવી રાખું છું કે હે મારા પરમ વિદ્યાર્થી મિત્ર, માન આ સપાટી છે, માન આ કેન્દ્ર છે. તો હવે ધ્યાન રાખજે સર શું કહે છે. હવે ધ્યાન રાખજે કે અહીંયાથી ઉપર જાય ને તો જી વધે, પણ અહીંયાથી નીચે આવે તો ઊંધું છે બેટા, જી શું થાય? ઘટે. અને સપાટીથી હજુ બહાર જાય એનો મિનિંગ જી હજુ પણ ઘટે. સો અહીંયાથી બંને જગ્યાએ ઘટે જ્યાં જી મહત્તમ છે. એટલે સપાટી પર જી મેક્સિમમ, નીચે જાય તો ઘટે ને ઉપર જાય તો બી ઘટે. એનું ઊંધું, નીચે જાય તો ઘટે છે એટલે કેન્દ્રથી ઉપર જાય તો વધે છે. ઠીક બેટા? બોલો હા કે ના? અને કોઈને ક્વેશ્ચન થઈ જાય કે સર આ તો બધી વાત તમારી બરાબર, આ તો બધી વાત તમારી બરાબર, પણ જી બેટા આ જગ્યાએ કેન્દ્ર પર. સો જી કેન્દ્ર પર કેટલો આ થોડો સમજાવો ને. તો સમજ બેટા જી કેન્દ્ર પર કેટલો તો તમારી નજરોની સામે છે. કેન્દ્રથી દૂર જતા એ વધે છે તો કેન્દ્ર તરફ આવતા એ ઘટે છે બેટા. સમજ અહીંયા 0 થઈ જાય હને. એટલે ખબર પડે કોમન સેન્સ બેટા આકૃતિ પરથી કે જી કેન્દ્ર પર જે બી છે બેટા, જી જે કેન્દ્ર પર છે એ કેવો હશે? તો કે જી જે કેન્દ્ર પર છે બેટા એ તમારો આરામથી 0 હશે યાર. ઠીક? બોલ હા કે ના? ચલિए યાર. તો સર આશા રાખે છે કે આટલી વસ્તુ તમે પ્રોપર વેમાં એકવાર સમજી ચૂક્યા હશો. ચલિए તો જસ્ટ એકવાર રાइट डाउन કે यस सर वी अंडरस्टैंड इट प्रॉपर्ली. यस बेटा चलिए. ओहो सर कहाँ ચાલ્યા બેટા? મારો પાણીનો બોટલ થોડો દૂર રહી ગયો છે. પાણીનો બોટલ દૂર રહી ગયો છે. ચલિए હવે આપણે એક ક્વેશ્ચન તરફ આગળ આવી ચૂક્યા છે. એક ક્વેશ્ચન છે બેટા અક્ષાંશ માટે. સર આવી થિયરી તમને ખબર નથી બેટા? ઇટ્સ ઓકે, ઇમ્પોર્ટન્ટ થિયરી છે નોલેજ માટે બી અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામ માટે બી. ચલો એકવાર જસ્ટ સવાલ રીડ કરો શું આપેલું છે ને વિચાર બેટા કે અક્ષાંશ એટલે શું યાર. વિચાર યાર. સ્ટાર્ટ કર. જો ખબર છે તો સાવનસન લખી બતાવો કે કોને અક્ષાંશ કહેવાય. चलिए समझवानी शुरुआत करिए है ना, समझवानी शुरुआत करिए यार. चलिए સો અહીંયાથી સૌથી પહેલા બેટા સવાલ જે શરૂઆત થાય કે પૃથ્વીના ભ્રમણના લીધે, તો પૃથ્વી ભ્રમણ કરે છે તો કે હા સર. માની લો કે એના માટે કંઈક કોણીય વેગ છે, એ ઓમેગા છે, એક્સેપ્ટેડ. કે એના માટે કંઈક કોણીય વેગ છે, ઓમેગા છે. તો પૃથ્વીના ભ્રમણના લીધે અક્ષાંશ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારનું સૂત્ર મેળવો. સર કોની સાથે? તો બેટા તમારી ને મારી સાથે ની અક્ષાંશ સાથે. પણ સર અમને એ ખબર નથી કે અક્ષાંશ એટલે શું. ઠીક છે. વેરિએશન ઇન ઇફેક્ટ ઓફ ગ્રેવિટેશનલ એક્સલરેશન g with latitude due to earth's rotation બેટા.
તો એક આવે લેટિટ્યુડ, એક આવે બેટા એલ્ટિટ્યુડ. ઠીક છે. તો સર હવે આ સમજીએ કે આ કોને અક્ષાંશ કહેવાય. પછી બેટા આપણે થિયરીમાં આવશું, નહીં તો પછી હું થાય ગુચવાડો થઈ જશે. તો સમજ સૌથી પહેલા કે કોને અક્ષાંશ કહેવાય. સમજ સૌથી પહેલા કે કોને અક્ષાંશ કહેવાય. તો માન બેટા સર શું કહે છે, આ છે પૃથ્વીનું કેન્દ્ર. તો કે હા સર. આ જે લાઈન છે, સમજ બેટા આ જે લાઈન છે, ધારી લે કે આ વિષુવ રેખા છે. ધારી લે કે આ શું છે, વિષુવ રેખા છે. અને આ શું છે, આ છે બેટા પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળ. આવ્યું છે જે પૃથ્વીની સપાટી પર એક સ્થળ છે યાર. ઠીક છે. તો કે હા સર પૃથ્વીની સપાટી પર સ્થળ છે. તો સમજ બેટા કોને અક્ષાંશ કહેવાય. સમજ યાર કે કોને અક્ષાંશ કહેવાય. તો સર શું કહે છે કે આ જે પૃથ્વીની સપાટી પરનું કોઈ સ્થળ છે, તો કે હા સર એ પૃથ્વીની સપાટી પરના સ્થળને જો તમે જોડો છો કેન્દ્ર સાથે, તો કે સર જોડી દીધું. તો પૃથ્વીની સપાટી પરના કોઈ બિંદુને અથવા સ્થાનને કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવ સાથે કઈ ખૂણો બનાવેલો કે નહીં બનાવેલો, તો કે સર બનાવેલો હોય એને કહેવાય લેમ્બડા. અને લેમ્બડા એટલે બેટા તમારા માટે છે અક્ષાંશ, લેટિટ્યુડ. બેટા લેમ્બડાને બોલાય અક્ષાંશ. શું બોલાય? અક્ષાંશ બેટા. ઠીક છે, લેટિટ્યુડ. ઓકે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખજો કે કોઈ પણ સ્થળનો બેટા અક્ષાંશ કેટલો. તો સર આ તો આ બાજુ છે, આ બાજુ હોય તો બેટા સરફેસ આખી ગોળ છે ને, સરફેસ આખી ગોળ છે, તો આના માટે એમ જોઈન્ટ કરશે તો બનશે તો સેમ લેમ્બડા જશે. બોલ હા કે ના? ઠીક છે. ચલિए તો સમજ કે જે લેમ્બડા છે એની વેલ્યુ બેટા 90 ના અંશ સુધી વિભાજિત કરી શકાય. કેમ? અહીંયાથી 0 હોય તો ધીમે ધીમે ઉપર જાય, તો કે સર 90. સર ભાઈ આ બાજુ જાય તો કે ના બેટા પછી આ બાજુ માપ, આ બાજુ જાય તો આ બાજુ માપ. આ થયો બેટા 90. પણ સર આ બાજુ હોય તો બેટા એને અહીંયાથી એમ માપ થયો બેટા, આ થયો કેટલો 90. અને સર આ બાજુ હોય તો બેટા આ બાજુ માપ આ કિલો થયો તો કે 90 થયો. ઠીક છે. એટલે એને 4 અલગ અલગ ભાગોમાં ડિવાઈડ કરી દેવાય, એસ્ટ વેસ્ટ અને બીજા કયા બેટા સાઉથ નોર્થ. ઠીક. તો સમજ અહીંયા જે તમારા માટે અગત્યનો શબ્દ છે કે અક્ષાંશ શું છે બેટા, તો કોઈ પણ સ્થળને કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવ રેખા સાથે બનાવેલા ખૂણાને લેમ્બડા એટલે કે અક્ષાંશ કહેવામાં આવે છે. હવે આવા અક્ષાંશ પર બેટા સમજ પૃથ્વી શું છે, તો પૃથ્વી તો એકચ્યુઅલમાં બેટા એની ધરી છે ને, એને અનુલક્ષીને ગોલ ફરે છે. તો કે હા સર. તો માન બેટા અત્યારે ટેમ્પરરી ધાર કે આ ધરી છે, એકચ્યુઅલમાં થોડું ક્રોસ છે તમને ખબર છે, પણ આ ધરીને અનુલક્ષીને પૃથ્વી કંઈક ભ્રમણ કરે છે. તો માન બેટા ઓમેગા એ પૃથ્વીના ભ્રમણનો શું છે, કોણીય વેગ છે. એ પૃથ્વીના ભ્રમણનો શું છે, કોણીય વેગ છે. તો જો એ પૃથ્વીના ભ્રમણનો કોણીય વેગ હોય તો સર તમને અત્યારે હું સમજાવી શકે કે એ ભ્રમણ કરે છે તો આટલો પોર્શન અંદરની સાઈડે બેટા સમજ, અને અંદરની તરફ બેટા એક નાનો એવો પોર્શન હશે. આ થયો બેટા આ સ્થાનના ભ્રમણનો બેટા જગ્યા. તો શું બેટા તમને આવી એક જગ્યા મળી કે ભાઈ પૃથ્વી આખી ભ્રમણ કરે છે, હને? તો આ બી જગ્યા એવી ભ્રમણ કરતી હશે. તો કે હા સર. એનો જે કોણીય વેગ છે ઓમેગા, જો કે સમગ્ર માટે એક સરખો હોય અને ધારી લે કે અંતર r છે. તો અહીંયા બેટા તમારે અથવાના જેવા દરેકે દરેક સ્થળો પર કેટલો ગુરુત્વ પ્રવેગ છે એ લાવવાનો છે. આ અંગેની બેટા થિયરી છે. તો હવે આપણે શરૂઆત કરીએ કે સર આ અંગેની થિયરી કેવી રીતે, હને? તો એ શરૂઆતમાં બેટા સમજ બેટા ફરી પાછી આખી આકૃતિ ડેવલપ નથી કરતા, તમે સમજી લો કે આવી રીતે કોઈ જગ્યા છે. તો હવે અહીંયા સર શું કહે છે સમજે, સર આપે છે દરેકે દરેક બળની માહિતી. તો માન અહીંયા કદાચ કોઈ પદાર્થ હોય તો કે હા સર, એક કામ કર અને થોડું સાઈડ ઉપર લઈ લે. પૃથ્વીની સપાટી પરનો સ્થળ છે એને થોડું લઈ લઈએ બેટા સાઈડ ઉપર બેટા. ઠીક છે. ચલિए સમજ. તો સર શું કહે છે સમજ, સર શું કહે છે સમજ કે આ જે જગ્યા છે ત્યાં એક ઓલવેઝ નીચેની તરફ બળ હોય. તો કે હા સર આ અમે સમજી ગયા. હવે આ mg છે, સમજ પડી ને? આ કોણ છે? mg છે. લાગતું ગુરુત્વાકર્ષી બળ નીચેની બેટા કેન્દ્ર તરફ. ઓકે. અને જ્યારે આ પૃથ્વીના ભ્રમણના લીધે અહીંયા ભ્રમણ કરે છે બેટા, તો એક બળ આવે જેને કેન્દ્ર ત્યાગી એટલે કે દૂર મોકલવા પ્રયત્ન કરે, હને? તો જે દૂર મોકલવા પ્રયત્ન કરે એ f બેટા કેન્દ્ર ત્યાગી કેન્દ્રગામી જે બોલો એ સમીકરણ છે mv² ના છેદમાં r બેટા. સમીકરણ એવું છે કે mv² ના છેદમાં r, તો સર લખી શકે m ના છેદમાં r. v નો મીનિંગ છે બેટા r ઓમેગા. યાદ કર ચાક ગતિ. તો લખી શકાય કે r નો વર્ગ એક r કેન્સલ, તો m બે માંથી એક જ r બચ્યો અને અહીંયા ઓમેગા નો વર્ગ છે તો mr ઓમેગા સ્ક્વેર થઈ ગયો. અને બીજી બાબત સર સમજાવે કે જ્યારે આના ઘટક વિચારે તો ભાઈ આના માટે માન આ એ તરફ એક ઘટક હશે. તો કે હા સર. તો અહીંયા ખૂણો લેમ્બડા છે તો ડેફિનેટલી ખૂણો અહીંયા પણ લેમ્બડા બને. અને જ્યાં ખૂણો બેટા લેમ્બડા, જ્યાં ખૂણો હોય ને ત્યાં કોસ ઘટક, એટલે આ જે બળ છે ને એનો કોસ ઘટક લખી શકાય બેટા mr ઓમેગા સ્ક્વેર નો કોસ ઘટક અને ખૂણો લેમ્બડા છે. તો એકચ્યુઅલી અહીંયા ખબર પડે બેટા કે આ પદાર્થ ઉપર બે બળ લાગે છે. સમજ, આ જે પદાર્થ છે એના ઉપર બે બળ લાગે. પહેલું બળ છે નીચે mg,
અને બીજું બળ બેટા એને ઉપરની તરફ એવું છે કે જે એમ આર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ કોસ લેમડા છે કે જેના લીધે બેટા અહીંયા તા છે પણ એ ભ્રમણ કરે છે. તો હવે સર લખે છે કે ભાઈ જ્યારે અક્ષાંશ ઉપર પદાર્થ છે તો હવે આવી જાઓ બેટા શું અક્ષાંશ છે તમે સમજી લીધું. તો સર લખે છે કે જ્યારે અક્ષાંશ હોય બેટા અક્ષાંશ કેવી રીતે બેટા અક્ષાંશ માટે પદાર્થ પર કુલ બળ કેટલું બેટા. તો કુલ બળ એટલે આપણે રેગ્યુલર વેમાં સમજાવ છે કે જે ટોટલ બળ એફ છે એનો મિનિંગ એટ ધી એન્ડ પદાર્થ બેટા છે કાં તો કે પેલો અક્ષાંશ પર છે પણ જકડાયેલું તો પૃથ્વી તરફ છે. તો કે હા સર એટલે જે તરફ બેટા પદાર્થ છે જે તરફ છે બેટા એ પ્લસ લેશો અને એની વિરુદ્ધ વાળું કેવું લેશો માઇનસ લેશો. તો જે તરફ છે એટલે કે પૃથ્વી તરફ છે એટલે આપણે mg પ્લસ લીધો અને માઇનસ એમ આર ઓમેગા સ્ક્વેર કોસ લેમડા અને આપણે માઇનસ લીધો. ચલિએ તો હવે એનો અસરકારક પ્રવેગ એટલે કે અક્ષાંશ પર તો સર લખે છે એમ અક્ષાંશ પરના પ્રવેગને આપણે a ડેશ કહી દઈએ. સો a ડેશ ઇઝ ઇક્વલ ટુ એમ અહીંયા કોમન નીકળી ગયો બેટા g તો કે સપાટી માટે હશે એ મુજબ સમજ બેટા ઠીક છે માઇનસ એમ કોમન નીકળી ગયો તો આર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ બેટા કોસ લેમડા છે. તો હવે અહીંયાથી એમ કેન્સલ તો ઇઝી વેમાં મળી ગયું કે પ્રવેગ કેટલો તો બેટા ge સપાટી પર માઇનસ આર ઓમેગા સ્ક્વેર કોસ લેમડા ઠીક છે બોલો હા કે ના. અધરવાઇઝ કોઈ વખત બેટા એવું પણ તમને લખેલું જોવા મળે કે ge ને કોમન કાઢી લે છે તો અહીંયા બેટા 1 છે માઇનસ આ પોર્શન માટે ge આર ઓમેગા સ્ક્વેર કોસ લેમડા ના છેદમાં શું આવી જશે ge આવી જશે. તો હોપ સો બેટા આ જે ઇક્વેશન હવે તમારા માટે થોડા નવા જનરેટ થયા છે કે અક્ષાંશ માટે ગુરુત્વ પ્રવેગ હે અને એ જ રીતે અક્ષાંશ માટે ગુરુત્વ પ્રવેગ આ રીતે પણ એ તમને ઇઝીલી બેટા હવે આવડી જશે. બોલ હા કે બોલના બેટા ઠીક છે છોડ યાર હું ફેર પડે સમજ. તો આ થઈ ગયું બેટા અક્ષાંશ માટે ગુરુત્વ પ્રવેગ. હવે અહીંયાથી બેટા ખાસ કિસ્સા જોવાના છે સમજ સર શું કહે છે અહીંયાથી ખાસ કિસ્સા જોવાના છે. ચલો તો લખીશું ખાસ કિસ્સા બેટા હેશટેગ ખાસ કિસ્સા. ચલિए બેટા તો ખાસ કિસ્સા શું છે એને સમજવા પ્રયત્ન કરીએ. તો હવે ખાસ કિસ્સામાં સમજ બેટા બે પ્રકારની જગ્યા આપણે લેમડા મૂળે કરવાના છે. તો આ જો પૃથ્વી છે તો લખી શકાય કે આ વિષુવરેખા બેટા હા તો સમજ બેટા આ લેમડા છે ધીમે ધીમે નીચે આવે એટલે કે આ જગ્યાએ તો કે હજુ ઓછો આ જગ્યાએ હજુ ઓછો આ જગ્યાએ હજુ ઓછો તો કમ્પ્લીટલી વિષુવરેખા પર આવી જાય તો લેમડા કેટલા 0 અને એ જ ધીમે 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 એમ જાય બેટા તો વધે 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 આ કોણ છે તો કે સર ઉપર જે છે ને ધ્રુવ કહેવાય ઉપર જે છે ને શું બોલાય ધ્રુવ બોલાય. તો ખબર પડે કે સર ધ્રુવ માટે તે વધી 90 થઈ ગયા તો ધ્રુવ માટે બેટા લેમડા કેટલા છે 90 છે. ધ્યાન રાખજો બેટા વિષુવથી ધ્રુવ તરફ જાઓ તો લેમડા વધે અને ધ્રુવથી વિષુવ તરફ જાઓ તો લેમડા ઘટે ઠીક છે. જો તમે આ તરફ જાઓ છો તો લેમડા શું થાય વધે છે એટલે જો તમે આ તરફ આવો છો તો લેમડા શું થાય છે બેટા ઘટે છે ઠીક છે. ચલિए યાર તો હવે અહીંયા સમજ સર શું કહે છે કે ખાસ કિસ્સામાં વેરી ફર્સ્ટ બેટા પહેલો જે કેસ કરવાના છે એ શું છે તો વેરી ફર્સ્ટ સૌથી પહેલું વિષુવરેખા માટે. તો વિષુવરેખા માટે સમજ બેટા જે લેમડા છે ને એ શૂન્ય છે અને લેમડા શૂન્ય હોય તો ખબર પડે સર આ જે કોસ લેમડા છે એમાં કોસ 0 થશે અને કોસ 0 નો જવાબ બેટા 1 છે અને એ જો જવાબ 1 છે તો આપણને ગુરુત્વ પ્રવેગ કેટલો મળે સર બે રીતે અહીંયાથી કે અહીંયાથી કંઈ પણ કરો આન્સર આવો જોઈએ બેટા. તો સમજ સર કહે છે ઉપરના પરથી લખીએ તો a ડેશ શું મળે તો ઉપરના પરથી a ડેશ એવો મળે કે ge માઇનસ આનો આન્સર 1 થઈ ગયો તો r ઓમેગા સ્ક્વેર ઠીક છે અથવા તેવું પણ લખી શકાય કે ge કોમન નીકળી ગયો તો 1 માઇનસ r ઓમેગા સ્ક્વેર ના છેદમાં g જે નીચે મુજબ છે. બોલ બેટા હા કે ના તો કે હા સર ઓકે. પણ આ જે જવાબ છે બેટા cos નો આન્સર 1 આવે cos નો આન્સર 1 આવે આ જવાબ બેટા મહત્તમ કહેવાય. તો સમજ સર શું કહે છે જ્યારે કોઈમાંથી તમે મેક્સિમમ વેલ્યુ બાદ કરી દીધી તો આ જે જવાબ મળે ને બેટા આ તૈયાર થાય લઘુત્તમ આન્સર બેટા. કેવો આન્સર લઘુત્તમ આન્સર. એટલે સર એડ કરી આપે છે સર બેટા તમને એડ કરી આપે છે કે ગુરુત્વ પ્રવેગ વિષુવરેખા પર આના લીધે બેટા જી લઘુત્તમ હશે. જી કેવો હશે લઘુત્તમ હશે બેટા ઠીક છે. તો ડેફિનેટલી અહીંયા મહત્તમ આવશે બોલ હા કે ના તો અહીંયા જી મહત્તમ આવશે પણ કેવી રીતે એ હવે આપણે લોકો અહીંથી સમજશું. તો સર બતાવે છે કે સમજ બેટા બીજો કેસ છે શું છે તો નંબર 2 કેસ તો નંબર 2 કેસ છે ધ્રુવ પ્રદેશ માટે. તો ધ્રુવ પ્રદેશ માટે બેટા ધ્રુવ પ્રદેશ માટે બહુ જોરદાર કહાની છે. તમને ખબર હશે કે સર એ બધો પ્રદેશ છે એ એકચ્યુઅલી બરફ આચ્છાદિત છે રાઈટ ને એમાં નીચે આપણું એક એન્ટાર્કટિક આવેલું છે બેટા. તો એના વિશેની ઇન્ફોર્મેશન સર્ચ કરો મજા આવશે યાર અને જોઈએ છે તો મને એકવાર જણાવો આપણે થોડું કંઈક બનાવવા ટ્રાય કરશું. તો ધ્રુવ પ્રદેશ માટે લેમડા કેટલા છે 90 છે સર
તો જો લેમડા 90 છે તો સર ખબર પડે કે cos 90 નો જવાબ તો શૂન્ય છે. સો હવે એવા કેસમાં a ડેશ શું મળે? તો a ડેશ બરાબર બેટા ge તો છે જ, તો કે હા સર માઇનસ r ઓમેગા સ્ક્વેરમાં બેટા cos લેમડા કેટલા છે? તો કે સર આના આખાનો જવાબ શૂન્ય છે. તો જવાબ થઈ ગયો ge બેટા. કેટલો જવાબ થઈ ગયો? ge. અને હવે એમાં કઈ કોમન કાઢવા જેવું તો છે નથી. તો આ જે જવાબ આવી ગયો એ જે જવાબ છે બેટા ધ્યાન રાખજે, જ્યારે આમાંથી કઈ નીકળ્યું જ નહીં, કઈ બાદ જ નહીં થયું, તો ડેફિનેટલી આ જવાબ મહત્તમ હશે બેટા. આ જવાબ કેવો હશે? મહત્તમ હશે. ઠીક છે. તો આ તમારા માટે તૈયાર થઈ ગયા બેટા બે ખાસ મુદ્દા, કે ધ્રુવ પ્રદેશ પાસે કેટલું અને વિષુવરેખા પાસે કેટલું. એને જ આપણે જો અલગ રીતે બેટા સમજવા ટ્રાય કરીએ તો સર અહીંયાથી એક નાનો MCQ બેટા તમને રેડી કરીને આપે છે કે સમજ બેટા કે કદાચ આ રીતે એક પૃથ્વી છે, તો કે હા સર આ રીતે એક શું છે? તો કે પૃથ્વી છે. તો એ પૃથ્વી માટે સર શું કહે છે? આ એવી જગ્યા છે જેને વિષુવ બોલાય, અને આ એવી જગ્યા છે જેને આને શું બોલાય બેટા? ધ્રુવ બોલાય. ઓકે ચલિએ. આ એવી જગ્યા છે વિષુવ કે જ્યાં લેમડા કેટલા છે? તો કે 0 છે સર. અને એવી જગ્યા છે ધ્રુવ જ્યાં લેમડા કેટલા છે? તો કે 90 છે. આ એવી જગ્યા છે કે જ્યાં જી બેટા કેવો છે? તો વિષુવ પર જી લઘુત્તમ છે. પણ લઘુત્તમ છે પણ છે કેટલો? તો કે ge માઇનસ r ઓમેગા સ્ક્વેર જેટલો. આ એવી જગ્યા છે બેટા, આ એવી જગ્યા છે કે જ્યાં જી કેવો છે? મહત્તમ છે. પણ મહત્તમ છે પણ છે કોના જેવો? તો કે ge જેવો બેટા. કોના જેવો? ge જેવો. આનો મિનિંગ બેટા સમજ કે આ તરફ જાય તો લેમડા 90 થયા એટલે કે લેમડા વધે. પણ બેટા આ તરફ જાય તો ચેક કર ge શું થયું બેટા? તો કે આ તરફ ગયા તો લેમડા તો વધી ગયો સર, પણ ge એ આ જગ્યાએ લઘુત્તમ અને ઉપર ગયો તો મહત્તમ, તો અહીંયા બેટા g પણ વધે. g પણ શું થાય? વધે. અને જો તમે ધ્રુવ પ્રદેશ પરથી વિષુવ પર આવો તો g ઘટે. હવે કોઈ તમને પૂછે કે કેટલો વધે કે કેટલો ઘટે બેટા, તો વધારો અથવા ઘટાડો એટલે સર લખે છે ફેરફાર. તો સર લખે છે ફેરફારનો મિનિંગ શું બેટા? તો કે g વિષુવમાંથી માન બેટા બાદ કરીએ g કોનો? તો કે ભાઈ ધ્રુવ પ્રદેશનો. તો બેટા આનાથી આન્સર એવો મળે કે જે વિષુવનો છે g માઇનસ r ઓમેગા સ્ક્વેર, માઇનસ ધ્રુવનો બેટા g જતો રહ્યો, તો ge કેન્સલ, માનાંક છે તો વેલ્યુ આવે r ઓમેગા સ્ક્વેર. તો કોઈ પૂછે કે લેમડા વધે એની વાત છોડ, જો તમે વિષુવથી જાઓ ધ્રુવ પર તો g વધે. કેટલો? r ઓમેગા સ્ક્વેર. અને જો તમે ધ્રુવથી આવો બેટા વિષુવ પર તો g ઘટે. કેટલો? r ઓમેગા સ્ક્વેર. ઠીક છે. તો હરેક નાના નાના MCQ બેટા તમારા માટે બોર્ડ ઉપર હાજર છે. આશા રાખું છું કે તમને એક પ્રોપર વેમાં બેટા ધીમે ધીમે હર વસ્તુ સમજ પડી રહી હશે. ઠીક છે. ચલિए યાર, તો આ દરેક મેટરો તમે સમજી ચૂક્યા છો. તો હવે થોડા MCQ ને સમજવા પ્રયત્ન કરીએ. સમજ બેટા MCQ શું છે? અહીંયા એવું કીધું છે, હે પરમ વિદ્યાર્થી મિત્ર, એવું કીધું છે કે એક નહીં બેટા બે ગ્રહોની સરેરાશ ઘનતા. ઓહો, બે ગ્રહોની બેટા ઘનતાની વાત કરી લીધી. સમજ, બે ગ્રહોની સરેરાશ ઘનતા સમાન છે, એટલે કે રો સેમ બેટા. કોણ છે? રો સમાન છે એવું કહી દીધું આપણને. અને તેઓની ત્રિજ્યા, તો ત્રિજ્યા આપી છે એકની r1 અને એકની r2 છે. આ ગ્રહો પરના ગુરુત્વ પ્રવેગ જો g1 અને g2 હોય તો તમારે g1/g2 લાવવાનું છે. તો સર લખે છે સૌથી પહેલા g નું સમીકરણ આપણને ખબર છે કે 4/3 પાઈ r રો g. બોલો હા કે ના? તો કે હા સર. એટલે આપણે સમજેલા કે ગુરુત્વ પ્રવેગ r ના સમપ્રમાણમાં છે. ગુરુત્વ પ્રવેગ r ના સમપ્રમાણમાં છે, તો એ રીતે વિચારતા. પણ સર આપણે વ્યસ્ત પ્રમાણ છે એવું પણ તો લઈ શકીએ ને બેટા. અત્યારે અહીંયા એવું લીધું કારણ કે રો સમાન એ આ ઇક્વેશનમાં છે. રો સમાન એ આ ઇક્વેશનમાં છે બેટા. સર શું કહે છે કે માટે g1 ના છેદમાં g2 એ r ના સમપ્રમાણમાં, એટલે r1 ના છેદમાં r2 મસ્ટ બી બેટા રિમેમ્બર કે રો સમાન આ કેસ હોય તો જ આવું થાય, અધરવાઇઝ નથી. અને અધરવાઇઝ કેસ ચેન્જ થઈ જાય બેટા. અને તેથી લખી શકે g1/g2 ઇઝ ઇક્વલ ટુ r1 બાય શું હશે? r2. આશા રાખું છું કે તમે આરામથી હવે MCQ હવે આમ ચૂટકી બેટા સમજી લેતા હશો. ચલિए આગળ વધીએ. કોઈ એક સ્થળે g નું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. ચલિए કોઈ વાંધો નહીં. g નું મૂલ્ય કોઈ એક સ્થળે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. પૃથ્વી તેનું હાલનું દળ ગુમાવ્યા વગર, એટલે પૃથ્વીનું દળ ગુમાવાશે નહીં બેટા, એ અચળ છે. એક સરખી રીતે તેના હાલના કદ કરતા સંકોચન થઈને અડધી થઈ જાય. તો બેટા અહીંયા કીધું કે હાલના કદ કરતા સંકોચન થઈને અડધી થઈ જાય, એટલે બેટા અહીંયા કહી શકાય કે અહીંયા સંકોચન થયું. શું થયું? સંકોચન. કદ અડધું થયું કે ત્રિજ્યા અડધી થઈ કોઈ મેન્શન નથી, પણ સમજ સંકોચન થયું. તો તે સ્થળે સમજ બેટા શું ક્વેશ્ચન છે? તે સ્થળે ઇટ ઇઝ ધ કી પોઈન્ટ બેટા. તે સ્થળે g નું મૂલ્ય કેટલું? તો પહેલા કેસ સમજ. સર સમજાવે છે કેસને સમજવા ટ્રાય કર તો ક્વેશ્ચન બહુ ઈઝી છે. માન બેટા પૃથ્વી છે, તો કે હા સર. આ પૃથ્વી માટે આપણે પૃથ્વીના કેન્દ્રથી કોઈ અંતર ધારી લઈએ, અને જરૂર નથી કે સીધું જ લેવાનું, કોઈ બી અંતર ધારી લઈએ. તો કે સર ધારી લીધું.
તો માન બેટા આ કોઈક અંતર છે કે જ્યાં કોઈ પદાર્થ આવેલો છે અને એના ઉપર ગુરુત્વ પ્રવેગ g છે. સમીકરણ GME ના છેદમાં બેટા r સ્ક્વેર. r એટલે કોણ? r એટલે કોણ બેટા? તો r એટલે બેટા પદાર્થ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનો અંતર છે. ઠીક છે. તો બેટા આ થઈ ગયું r. તો કે હા સર. હવે એ લોકોએ કીધું કે આ જે પૃથ્વી છે બેટા, આ જે પૃથ્વી છે એ સંકોચન થઈને નાની થઈ. તો માન બેટા નાની થઈ ગઈ અથવા માન મોટી થઈ ગઈ. તો આનાથી બેટા નથી એમ બદલાતું કે નથી આર બદલાતું, કેમ કે સેન્ટર તો તાનું ત્યાં છે. જે કહેવા માંગુ છું એ સમજ પડે છે? આ પૃથ્વી બેટા માન કદાચ યું નાની થઈ જાય અથવા માન બેટા યું કદાચ મોટી થઈ જાય. ઠીક છે. યું નાની થાય અથવા યું કેવી થાય? મોટી થાય. એ ગમે તે થાય બેટા, પણ એનો ડિસ્ટન્સ સેન્ટરથી તો સેમ જ છે. તો આવા કેસમાં એમ પણ કેવો છે? અચળ છે. અને એનું કેન્દ્રથી અંતર પણ કેવું છે? અચળ છે. તો આનો મિનિંગ બેટા જે g હશે એ g પણ કેવો થઈ જશે? અચળ થઈ જશે. તો ફરી પાછો જવાબ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ આવશે. એટલે દરેક વસ્તુને બહુ શાંતિથી સમજવા ઉપર ધ્યાન આપવું પડશે બેટા. કશે બી ઉતાવળિયા બનશો ને તો મજા નહીં આવશે. ખબર નહીં કયું કયું ઇક્વેશન તમે વિચારી લેશે. કોમન સેન્સ વિચારો બેટા કે દળ નથી બદલાવાનો, ભલે સંકોચિત થી નાની થઈ, કદ નાનું થયું, ત્રિજ્યા નાની થઈ, શું ફેર પડે? ડિસ્ટન્સ થોડીને બદલાવ્યું બેટા. દળ બદલાઈ જતે ને દળ તો બેટા ચેન્જ આવતે, પણ દળ તો બદલવાના છે નથી. લોકો એ વાત કરી હતી. એટલે આશા રાખું છું કે તમે આ સમજી શક્યા હશો. ચલીએ આગળ. હવે અહીંયા પ્રશ્ન શું છે એ સમજ. અહીંયા એવો પ્રશ્ન કીધો કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g છે. ઓકે સર. પૃથ્વીની રોટેશનલ ગતિ ઉર્જા k છે, એટલે કે એની ચાક ગતિ ઉર્જા k આપેલી છે. પૃથ્વીની ત્રિજ્યામાં 2% ઘટાડો. ઇમ્પોર્ટન્ટ બેટા, અહીંયાથી બધી ખેલ ચાલુ થયો કે પૃથ્વીની ત્રિજ્યામાં 2% તમે ઘટાડો કર્યો. સર એટલે મિનિંગ એવો છે બેટા કે ત્રિજ્યામાં પરસન્ટેજ ઘટાડો ડેલ્ટા r ના છેદમાં r ગુણ્યા 100 નો મિનિંગ બેટા 2% છે. હવે યાદ કર, જે ટાઈમમાં બેટા સરે સમજાવેલું ત્રુટી, તો બધા એવું કહેતા હતા કે સર ત્રુટી તો નીકળી ગઈ. અલા બેટા નીકળી ગઈ નથી, એનો મિનિંગ એવો છે કે તમને સમજાવતું હશે એટલે ભણ્યા નથી યાર. ઠીક છે. બાકી એ કામ આવશે બેટા. તો જો કદાચ ત્રિજ્યામાં 2% નો ઘટાડો થાય છે તો બાકીની તમામ રાશિઓ તેમની તેમ, એટલે બીજું બધું કોન્સ્ટન્ટ છે. તો શું થશે? g નું મૂલ્ય 2% ઘટે, k નું મૂલ્ય 4% ઘટે, g નું મૂલ્ય 4% ઘટે, k નું મૂલ્ય બેટા કંઈક 4% સમથિંગ. તો હવે અહીંયાથી આપણે આને સમજશું કેવી રીતે? તો સમજ બેટા, સૌથી પહેલા સર લખે છે g. તો g નું સમીકરણ બેટા આપણી પાસે એવું છે કે GME ના છેદમાં r સ્ક્વેર છે. તો આને સર પર્સન્ટેજમાં લખે તો ડેલ્ટા g ના છેદમાં g. બેટા g નથી બદલાતો એટલે એમાં કોઈ ફેરફાર નહીં, એમમાં પણ કોઈ ફેરફાર નહીં, r માં ફેરફાર થાય ડેલ્ટા r ના છેદમાં r. ભલે ઉપર હોય કે નીચે હોય, ચેક કર. ઘાત કેટલી છે? 2. આગળ આવે 2. એટલે લખી શકાય બેટા કે g માં પર્સન્ટેજ ફેરફાર એ કેટલો હશે? તો કે બેટા 2 ગણો કોનામાં? r માં પર્સન્ટેજ ફેરફાર. ઠીક છે. પણ સમજ બેટા આ કયો પ્રમાણ છે? આ બેટા વ્યસ્ત પ્રમાણ છે. તો g માં પર્સન્ટેજ ફેરફાર જો કદાચ એવો હોય, સમજ, g માં પર્સન્ટેજ ફેરફાર r માં જો r માં ઘટે બેટા તો સમજવાનું કે g માં શું થાય? વધે યાર. g માં શું થાય? વધે. તો અહીંયા કીધું છે કે ત્રિજ્યા 2% ઘટે, તો લખી શકાય કે અહીંયા 2 r માં ફેરફાર બેટા 2% શું થાય છે? ઘટે છે. તો અહીંયા ઉલટું થઈ જાય. 2 ને 2 જવાબ આવે 4%, પણ આ વ્યસ્ત પ્રમાણ એટલે 4% વધે. તો ત્રિજ્યા બેટા 2% ઘટી જાય તો ગુરુત્વ પ્રવેગ 4% વધે યાર. ઠીક છે. સર આ પર્સન્ટેજ ફેરફાર ગુણ્યા 100 આવી ગયું ઉપર જેવું. બોલ હા કે ના યાર? ચલિए એ જ વસ્તુને આગળ વધારીએ. એ જ વસ્તુને બેટા આગળ વધારીએ. હવે લઈ જવાનું છે ગતિ ઉર્જા પર. તો સમજ, ગતિ ઉર્જા માટે આપણને શું ખબર છે? તમને અને મને ખબર છે કે ગતિ ઉર્જા k = 1/2 સર mv². ના બેટા હવે ગોલ ફરે તો યાદ કર, ચાક ગતિ m ના બદલે i આવે અને v ના બદલે ઓમેગા નો વર્ગ આવે. શું તમને બધાને l = i ઓમેગા ખબર છે? તો કે હા સર. સો k = 1/2 i છે. અહીંયાથી મેં ઓમેગા માટે લખું તો l ના છેદમાં i લખાય, આખાનો વર્ગ છે. સો માટે લખી શકાય k = 1/2 આ l નો વર્ગ બેટા, i નો વર્ગ થયો હશે પણ એક i નીચેના i સાથે કેન્સલ તો એક જ i બચ્યો. હવે અહીંયાથી સર લખે છે કે માટે = 1/2 l નો વર્ગ. યાદ કર બેટા પૃથ્વી શું છે? તો પૃથ્વી તો ગોળો છે. તો પૃથ્વી ગોળો હોય તો જડત્વની ચાક માત્રા 2/5 mr². યાદ આવ્યું? તો કે હા સર યાદ આવી ગયું. તો i નો મિનિંગ થયો બેટા 2/5 mr². સો સર લખી શકે ફરી પાછું k માટે r² નીચે. તો k વેરીઝ 1/r² છે બેટા. સેમ આના જેવો કેસ. સો ફરી પાછું ડેલ્ટા k નો ફેરફાર બેટા, તો એના માટે = 2 * r નો ફેરફાર, કારણ કે બીજું કોઈ જ બદલાતું નથી. પણ ધ્યાન રાખજો વ્યસ્ત પ્રમાણ એટલે આ જો ઘટે તો આ શું થાય બેટા? વધે. તો ફરી પાછું અહીં ખબર પડે કે 2 r માં ઘટાડો 2% છે. તો 2 ને 2
કે માં બેટા 4% શું હશે વધારો તો બંને 4% વધ્યા જી પણ 4% વધ્યો કે પણ 4% વધ્યા તો જી નું મૂલ્ય 4% વધે છે કે નું મૂલ્ય 4% વધે છે તો અહીંયાથી આપણે એવું કહી શકીએ કે વિકલ્પ 3 છે ને બેટા એ કેવો જવાબ છે તો કે વિકલ્પ 3 એ સાચો જવાબ છે આશા રાખું છું કે ઘણા બેટા કામના ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચી રહ્યા છે કાળજીપૂર્વક હરેક વસ્તુ સમજજો બેટા ઠીક છે ચલિए જો પૃથ્વીની કોણીય ઝડપ બમણી કરવામાં આવે તો ઉત્તર ધ્રુવ આગળ ગુરુત્વ પ્રવેગ હવે સમજ બેટા ઉત્તર ધ્રુવ આગળ પૂછ્યું છે સ્પેસિફિક બેટા તો ઉત્તર ધ્રુવ બેટા ધ્રુવ પ્રદેશ ઉપર ગુરુત્વ પ્રવેગ તો જીઈ જેવો છે એ તો જી વિસુ હતું ને વિસુ એ વિસુ માટે બેટા જીઈ માઇનસ આર ઓમેગા સ્ક્વેર આવેલો બોલ હા કે નામ તો આ તો અચળ છે અને તો ધ્રુવ પ્રદેશ પર તો બેટા જીઈજી જેવો છે તો કોઈ ફેર નહીં પડે બેટા તેનો તેજ રહેશે બેટા શું જવાબ એમ તેનો તેજ રહેશે અહીંયા હતા ને બેટા અહીંયા તો ચેન્જ આવતો બેટા અહીંયા હતા તો ચેન્જ આવી શકતે યાર ઠીક છે ચલિए આગળ વધ્યા શું છે સવાલ પૃથ્વીના ધ્રુવ અને વિષુવ આગળ ગુરુત્વ પ્રવેગ તો પૃથ્વીના ધ્રુવ પર આપણો જવાબ મહત્તમ છે અને પૃથ્વીના વિષુવ આગળ આપણો જવાબ બેટા લઘુત્તમ છે તો ખબર પડી જાય સર તેથી અમને આરામથી ખબર પડી જાય કે જી ધ્રુવ પ્રદેશ પાસે મોટો છે અને વિષુવ પાસે કેવો છે નાનો છે ચેક કર બેટા પી એટલે પોલ બેટા પી એટલે પોલ અને પોલ એટલે શું બેટા તો કે ધ્રુવ અને ઈ એટલે ઇક્વેટર અને ઇક્વેટર એટલે શું તો કે વિષુવ બેટા એટલે વિષુવ ઉપર નાનો છે અને પોલ ઉપર મોટો છે આગળ વધ બેટા શું કહે છે ચલિए હવે બેટા તમારા માટે થોડા એમસીક્યુ જે હોમવર્ક માં કરો બેટા કાં કરો હોમવર્ક માં કરો બેટા આ કેન્સલ કર બેટા આ કેન્સલ કર આઈરો આલેખ આવી ગયો શું આપણે આલેખ કરી નાખ્યો તો કે હા સર આલેખ કરી નાખ્યો આઈરો આ મુજબ આવે મને હવે મોડે થઈ ગયું છે સર ચલિए ટુ નાઇસ બેટા ઠીક છે આગળ વધ ચલિए તો હવે આ જે સવાલ છે આપણે કમ્પ્લીટલી તમને હોમવર્ક આપ્યો છે એ રીતનો જ એક જવાબ છે પણ બેટા હવે અહીંયા અડધી ઊંડાઈએ લાવવાનો છે ઠીક છે ચલિए હોમવર્ક કરો યાર સો સેમ આ પણ બેટા હોમવર્ક છે અમુક એમસીક્યુ તમારા માટે હોમવર્કમાં મૂકવા પ્રયત્ન કર્યા છે તો સર આશા રાખે છે કે તમે આ એમસીક્યુ ને બેટા સોલ્વ કરશો એ એમસીક્યુ સોલ્વ થઈ જાય પછી બેટા સમજ સર શું કહે છે એ એમસીક્યુ સોલ્વ થઈ જાય પછી તમારા માટે એક માર્કના બેટા હેતુલક્ષી પ્રશ્ન પણ કીધા છે કે પૃથ્વીના કેન્દ્ર પર જી કેટલો તો કે સર 0 અને જી તો હરેક જગ્યાએ સેમ હોય તો 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર ના છેદમાં કિલોગ્રામ સ્ક્વેર બેટા ઠીક છે આગળ વધો હવેનો સવાલ શું છે એવું કહે છે કે વિષુવ અને ધ્રુવ માંથી કયા સ્થળે ગુરુત્વ પ્રવેગ વધારે હોય છે તો કે બેટા ધ્રુવ માટે વધારે કોના માટે ધ્રુવ માટે વધારે હોય છે આગળનો સવાલ જી એમઈ ના છેદમાં જી આર સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર તો એફ ઇઝ ઇક્વલ ટુ જી એમઈ એમ ના છેદમાં બેટા શું થઈ જાય આર સ્ક્વેર થઈ જાય બોલો હા કે નામ ચલિए હા સર તો અહીંયા બેટા એફ ના છેદમાં એમ જાય તેનો મીનિંગ જી એમ ના છેદમાં શું થઈ ગયો આર સ્ક્વેર શું એફ બાય એમ નો મીનિંગ જી છે તો કે હા સર તો આ જી થઈ ગયો જી એમ ના છેદમાં આર સ્ક્વેર તો બેટા અહીંયા એક વચ્ચે તો સામે આવી જાય જી એમ ના છેદમાં જી આર સ્ક્વેર હા ને તો જી એમ ના છેદમાં જી આર સ્ક્વેર નો મીનિંગ તો એક છે એક એટલે તો અચળ બેટા એક સંખ્યા છે તો નથી દળ નથી લંબાઈ અને નથી સમય બેટા કેટલું ઇઝીલી સમજ પડી ગઈ હા કે ના બધું મૂકશો તો બી આ જ આન્સર આવશે એમ અધરવાઇઝ જો ઇક્વેશન સમજી લીધું તો બી ખબર પડી કે આ બધાનો મીનિંગ એક એટલે સંખ્યા છે એનો કોઈ પારિમાણિક સૂત્ર નથી બેટા ચલ આગળ પૃથ્વીની સપાટીથી ઊંચે જતા ગુરુત્વ પ્રવેગ સરે કીધું બેટા સરે તમને કીધું કે જ્યારે પૃથ્વી છે સપાટીથી ઉપર જાય તો પણ જી ઘટે સપાટીથી નીચે જાય તો પણ જી ઘટે અને જો કેન્દ્રથી ઉપર જાય તો જી શું થાય વધે કાં સુધી બેટા સપાટી સુધી ચલ આગળ અક્ષાંશના કારણે પૃથ્વીના જે તે સ્થળે ગુરુત્વ પ્રવેગનો શું અસર થાય સમજી ગયા બેટા ચલો હોમવર્ક લખો આગળ પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી તેથી ગુરુત્વ પ્રવેગની શું અસર થાય તો બેટા આ બાજુ ઉપસેલી છે તેથી અહીંયા જી છે એ કેવો મળે છે ઓછો અને બેટા અહીંયા ચપટી છે તેથી જી કેવો મળે છે વધારે મળે છે ઠીક છે આગળ બેટા પૃથ્વી પોતાનું ધરી ભ્રમણ અટકાવી દે તો વિષુવના જી પર શું અસર થાય તો ધરી ભ્રમણ અટકાવી દે તો સર લખે છે જી વિષુવ માટે બેટા તો વિષુવનો જી કેટલો છે જીઈ માઇનસ આર ઓમેગા સ્ક્વેર જો બેટા ભ્રમણ અટકાવી દે આનો મીનિંગ ઓમેગા 0 તો હવે થઈ જાય બેટા જીઈ જેટલો કેટલું થઈ જાય જીઈ જેટલો આનો મીનિંગ ઘટાડો છે કે વધારો છે તો બેટા જીઈ માંથી આટલો નીકળી જતો તો નહીં નીકળ્યો તો લખી શકાય આર ઓમેગા સ્ક્વેર જેટલું વધે હે સર તો વધેલું જ કેવું ના નીકળી ગયું તો જે છે શું થયું વધ્યું બેટા બોલો હા કે ના ચલ આગળ ચલિए તો અહીંયા બેટા એક નાની સમરી પોતે તમે એકવાર જોઈ શકશો કે જી ઊંચાઈ માટે જોયું જી ઊંડાઈ માટે જોયું અને જી બેટા આપણે કમ્પ્લીટ કર્યું છે કોના માટે અક્ષાંશ માટે અને આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગયા પછી બેટા હવે આશા રાખું છું કે તમે હરેક કન્સેપ્ટ બેટા પ્રોપર વેમાં સમજી જશો તો એકવાર જરૂર જણાવી દેવું કે હા સર અમે હરેક વસ્તુ સમજી ગયા છે એન્ડ રેડી ફોર ધી નેક્સ્ટ લેક્ચર ઓકે બેટા અને બીજું કે આ રીતે હરેક ટોપિકોને શાંતિથી સમજશો પણ જેટલા બી ટોપિકો ચાલે છે
એને તમારે પરફેક્ટ કરવા બેટા એક તમારી જવાબદારી હશે. તો એ જ વસ્તુને તમે એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર કરતા રહેશો. એ જ શુભકામનાઓની સાથે જય હિન્દ.